सार, गीतराग विज्ञानता, शिव स्वरूप शिवकार, नमो त्रियोग समारिके। छेडाला चौथी ढाल आज चर्चा में छे अने जेम के आज आनंदनी वात छे पहलाथी ज नाम आवी गयुं छे એટલે મને કહેવાની જરૂર નહીં પડે કે આજ ગણધર વાંચન કોણ કરશે। જ્યોતિકાબેન આજનું ગણધર વાંચન કરશે। જ્યોતિકાબેન આવી ગયા ના તમે? સરસ। હા જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર। આજનું ગણધર વાંચન જ્યોતિકાબેન કરશે અને એ સંબંધી પછી આગળ આપણે ચર્ચા કરીશું। બીજા નંબરની વાત આજે ચોથી ઢાલ આજે આપણું ટાર્ગેટ હાલાકી ક્યારે પૂરો થતો નથી પણ આપણે રાખવામાં શું જાય સમજ્યા। આપણે વિટામિન ડી એટલે વિટામિન ધૈર્ય સાથે ભણીએ છીએ કેમ કે ધૈર્યમાં વિટામિન ડી એટલે ધર્મ પ્રગટ થાય। જો વિટામિન ધૈર્ય ના હોય તો વિટામિન ધર્મ ના મળે સમજાય કે નહીં? એટલા માટે આપણે બહુ શાંતિથી બધી વસ્તુનું સ્વાધ્યાય અને વાંચન કરીશું। લાસ્ટ ક્લાસમાં જેમ કે મેં તમને કીધું હતું કે બહુ સારા પદ છે, કોઈ યાદ કરવાનો ટ્રાય કર્યો? હા, યાદ કરવાનો ટ્રાય કર્યો? કયા કયા પદથી યાદ કરવાનું કીધું હતું? ક્યાંથી ક્યાં સુધી? 5 થી 9 સુધી, બરાબર? 5 પદ એ કેવા હતા? કેવા છે? હતા શું? એ પદ કેવા છે? જ્ઞાનની મહિમા દેખાડી, સુક્તિ અમૃત રૂપે છે। એટલે જે જીવને જ્ઞાનની મહિમા સમજવી હોય કે આ જે આત્મજ્ઞાન છે એ કેટલો મહિમાશાળી છે અને આત્મજ્ઞાનની મહિમા સમજવાના જે ઇચ્છુક જીવો હોય એને એ પદ ભણવું જ જોઈએ। આટલી અહીંયા વાત કહેવામાં છે અને ભણવું જ ના જોઈએ, તમે કોન્સ્ટન્ટ એને પારાયણ કરી શકો એટલા માટે શું તમને એનો પાઠ પણ કરવું જોઈએ અને પાઠ ક્યારે કરશો? જ્યારે તમે એને કંઠસ્થ કરશો। અડીપદની ચર્ચા આપણી થઈ। અડીપદ એટલે સમજ્યા? એટલે પાંચમાનો અડધો પછી સોરી પાંચમા પછી છઠ્ઠું અને સાતમું, આટલાની ચર્ચા થઈ ગઈ ને કે બાકી છે? હા, આટલી આપણી ચર્ચા થઈ ગઈ છે। આજે આપણે એક નવું પદ લઈશું જેમાં બીજી રીતે વાત કરવામાં આવી છે। સાતમો નંબર, આ છઠ્ઠા નંબરનું થઈ ગયું, સાતમું, હા છઠ્ઠા નંબરનું પદ થઈ ગયું છે। એટલે આમાં એમ કીધું કે તાતે જીનવર કથિત તત્વ અભ્યાસ કરી છે, સંશય વિભ્રમ ત્યાગ આપતી લખ લીજે અને પછી યહ માનુષ પર્યાય સુકુલ સુનિભો જીનવાણી ઈ વિધિ ગયે ના મિલે સુમણીજો ઉદધી સમાની। એટલે કહેવાનું મતલબ શું કે જો આપણે સાચા અર્થમાં ધર્મ ધ્યાન કરવું હોય તો વિતરાગ પ્રણીત તત્વનો અભ્યાસ કરવો જોઈએ। કેમ કે જો આ સમય ખોઈ ગયો તો પછી જેમ સમુદ્રમાં મણી જાય તો પાછી મળવું અઘરું છે, એવી જ રીતે જો આ નરભવ જતો રહે તો પછી તમને આ મળવું અઘરું છે। ઓકે, હવે આપણે આજે સાતમા નંબરનું પદ કહીશું। ચલો, ધન સમાજ ગજબાજ રાજ તો કાજ ના આવે, ज्ञान आपको रूप भय फिर अचल रहावे, तास ज्ञान को कारण स्वपर विवेक बखानो, कोटि बनाए भव्यता और आनो। મજા નહીં આવી? હવે બધા લોકો વાંચો, એક સેકન્ડ હું બતાડી દઉં, બધાની અવાજ આવી જોઈએ। બોલો, સ્ટાર્ટ। ધન સમાજ સમાજ ગજ બાજ રાજ તો કાજ ન આવે, ज्ञान आपको रूप भय फिर अचल रहावे, तास ज्ञान को कारण स्वपर विवेक बखानो, कोटि उपाय बनाए
સભ્યતા ઓર કે આનો और आनो બહુ સારી વાત છે ને શું કહે છે હવે અહીંયા વિચારવા જેવી વાત છે કે ધન સમાજ શું આપણે જેની જેની ચિંતા કરીએ છીએ બરાબર કોની કોની ચિંતા કરીએ છીએ સૌથી પહેલા મની ઇઝ મેટર આપણે બહુ ચિંતા હોય ને પૈસા પૈસા હાય પૈસા હાય પૈસા હાય પૈસા 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 કરતા કરતા કેટલું આપણું સમય એ બધી વસ્તુઓમાં જાય છે બરાબર એટલે હવે મુદ્દાની વાત એ છે કે આ જેટલો પૈસા અમને મળ્યો અત્યાર સુધીમાં મળ્યો એ આપણે સુખમાં કારણ બન્યો કે નહીં બન્યો પેલા એટલો નક્કી કરી લઈએ જો અત્યાર સુધીનો ધન આપણા સુખમાં કારણ નહીં બન્યો તો તમને નથી લાગતું કે આ વાતથી આપણે શીખ લેવી જોઈએ આપણે હું સિમ્પલ ભાષામાં કહું તો સંસારમાં રહીને આપણે ઘાસ તો કાપી નથી બરાબર સમજાય કે નહીં સમજાય એટલે આપણો જીવન મોટા ભાગે શેમાં ગયો છે ઘાસ કાપવામાં તો ગયો નથી મોટા ભાગે આપણે આપણા જીવનમાં ધન વહેવો પાછળ જ સમય વ્યતીત કર્યો છે ધન માટે ગામડો છોડીને શહેર આવી ગયા ધન માટે શહેર છોડીને મેટ્રો સિટીઝમાં જતા રહ્યા ધન માટે મેટ્રો સિટી છોડીને વિદેશમાં પણ જતા રહ્યા એટલે એવો નથી કે આપણે જીવનમાં ધન માટે કંઈક કર્યો ના મારા જેવા થોડા એક્સેપ્શનલ કેસ મળે જેની આજીવિકા અને ધર્મ બહુ ડિફરન્ટ ના હોય એટલે એની સાથે સાથે પણ ધર્મ ચાલતો બાકી તો જ્યારે સંસારનો અનુભવ કરવા જાઓ ત્યારે બે જુદા જુદા પોલ ઉપર ઉભા દેખાય એક બાજુ ધર્મ દેખાય ને બીજી બાજુ ધર્મ દેખાય ફેક્ટ વસ્તુ આ જ છે તમે ધન પાછળ જાઓ તો ધર્મ સાઈડમાં રહી જાય છે અને ધર્મમાં જાઓ તો લૌકિકમાં કદાચ ધર્મની શું થાય લૌકિક દ્રષ્ટિથી કહું આમ તો બધું પુણ્ય પાપનો ખેલ છે બરાબર ખ્યાલમાં પણ આટલો એક નિર્ણય આપણે આ પુખ્ત ઉંમરમાં કરવું જોઈએ હું મેચ્યોર એજ કહું છું પુખ્ત વય કહું છું બરાબર કે અત્યાર સુધીમાં જે કંઈ પણ ભેગું કર્યું એ આપણે કામ આવતું નથી દિવસે 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 આયુ વધતા 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 આપણે જીવનના કેટલા પડાવ પાર કરી લઈએ છીએ કમાવીએ છીએ વાપરીએ છીએ કમાવીએ છીએ વાપરીએ છીએ કમાવીએ છીએ વાપરીએ છીએ અને કમાવાને વાપરવાની ક્રિયા વચ્ચે જેના માટે સુખ માટે આપણે કામ કરી રહ્યા છીએ આત્માનુભવન માટે કામ કરી રહ્યા છીએ એ તો દેખાતો જ નથી સાવ દેખાવાનો બંધ થઈ જાય એટલા માટે દોલતરામજી પહેલો નંબરનો પ્રશ્ન કહે છે કે ધન તમારા કામ લાગશે નહીં બીજી આપણે કોની ચિંતા કરી સમાજની અને કોરોનામાં પણ એ વસ્તુની સિદ્ધિ થઈ કે નથી થઈ એકલા ગરીબ મર્યા કે પૈસા વાળા પણ મર્યા બોલો કોણ મર્યા જયારે આમ જોવામાં આવીએ ને આવું જોવામાં આવ્યું કે ગરીબ લોકોની તો ઇમ્યુનો સારી હતી એ તો માંદા થયા અને પછી જાતે સાજા થઈને ઉભા થઈ ગયા અને જે લોકો ક્યારે એવી થી બહાર જ નહોતા નીકળ્યા એ હોસ્પિટલ થી આઈસીયુ થી વેન્ટિલેટર અને વેન્ટિલેટર થી મોક્ષધામ 5 લોકો વચ્ચે જઈને ક્રિયાકર્મ કરી આવું થયું કે નથી થયું એ જેટલા મર્યા ખરેખર હું તો સંવેદનહીન થઈને વાત નથી કરતો પણ વૈરાગ્ય માટે જરૂર એ વાત કે પૈસા પડ્યા હોય કરોડો કરોડો રૂપિયા બેંકમાં પડ્યા અને એક એક શ્વાસ માટે ઉધાર થઈ ઇન્ડિયાની હાલત તો નક્કી જ હતી આ સેકન્ડ વેવના ટાઈમે આ થર્ડ વેવમાં તો ખબર નહીં પડી પણ સેકન્ડ વેવમાં આટલું ક્લિયર થઈ કરોડો કરોડો રૂપિયા બેંકમાં પડ્યા હોય અને એક શ્વાસ લેવા માટે છટપટાવે ઓક્સિજન ના મળે સપોર્ટ ના મળે હવે ધન શું કામ મળે અને જે લોકો સર્વાઈવ કર્યા એ ધનથી સર્વાઈવ કર્યો કે પુણ્યથી સર્વાઈવ કર્યો વિચાર કરો સમજ્યા કે નહીં સમજાય એટલે આ વસ્તુ ક્લિયર છે ના ધન કામ લાગે પછી સમાજ આપણે વારે ઘડી બહુ વિચાર કરતા હતા
ચાર લોકો વચ્ચે આપણે કરવું તો આમ કરો તેમ કરો, સમાજની આપણે બહુ જ ચિંતા હોય, બહુ જ ચિંતા હોય. હવે મને આમ કહો, હે જ્યારે 4 મહિના માટે લોકડાઉન થઈ ગયો તો ઇન્ડિયામાં, તમારો ટોટલી સોશિયલ કોન્ટેક્ટ ઓફ, કોણ કામ લાગ્યું તમારો? બોલો. હે જીવનની બહુ શિક્ષા કોરોનાએ આપી છે. એવું નથી કે આમ નેગેટિવ પોઈન્ટ જ છે, ઘણા પોઝિટિવ પોઈન્ટો આપ્યા છે કે તમે સમાજ માટે બહુ ચિંતિત હતા ને, લોકડાઉનમાં ખબર પડી ગઈ ને કે કોઈ સમાજ કામ આવતો નથી, મળશો તો કામ આવશે. હે તમે કહો કોરોના થયો કે ભાઈ મને કે ના જવાય, ખાલી ખોટા આપણે ચેપ લાગી જાય, તમે માંદા છો ભાઈ હોસ્પિટલ ચલો મારી સાથે, ના તમને જેટલા પૈસા જોતા હોય આપી દો પણ સાથે ચાલવાનું. હે બોલો, ખબર પડી કે નહીં પડી? ના ધન કામ લાગ્યો ના સમાજ કામ લાગ્યો. આજે પણ જગતમાં મોટા ભાગે કામ આપણે શા માટે કરીએ? સમાજ માટે કરીએ. એ કહેવાય છે ને, બહુ સરસ કહાવત કોઈ કીધેલી છે, દુનિયા કા સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. શું સાંભળ્યું છે? સૌથી મોટો રોગ કયો છે? કોરોના અને કેન્સર નથી, સૌથી મોટો રોગ છે લોકો શું કહેશે, ક્યાં કહેંગે લોગ. હે બોલો, વિચાર કરો. ઘણા બહેનોની મને ખબર છે એ બહેનો સ્વાધ્યાયના ટાઈમે નથી આવતી. કેમ? બોલે પંડિતજી શું કહું તમને, તો બધું સાચું સાચું કહું, આમ મને સ્વાધ્યાયમાં આવવાની ઈચ્છા બહુ હોય, પણ મારો શું વજન વધી ગયો છે. તો ઘણા બધા કે ના ના તમને વજન ઉતારવું જોઈએ. આમ તો હવે વજન ઉતારવા માટે સ્પેર ટાઈમ ક્યાંથી કાઢે? કા આટા ફેરા મારે, કા સ્વાધ્યાય કરે. તો મને હવે ઠીક છે, બધા લોકોને સારું નથી લાગતું, તો સ્વાધ્યાય તો પછી કરી લઈશું, અત્યારે વિચારો ક્યાં કહેંગે લોગ. ઘણા હવે હું કેટલી જગ્યા તમને કહું કે લોકોના માટે આપણે શું શું નથી કરતા, અને ખરેખર કયો લોક એવો છે જે આપણી સાથે આવે? મરણ જ્યારે જીવનો થાય ત્યારે સમાજ વાળા ક્યાં સુધી જાય, પરિવાર વાળા ક્યાં સુધી જાય, શરીર ક્યાં સુધી જાય, પછી ચેતન એકલો નીકળી જાય. હે આ કોઈ નવી વસ્તુ તો નથી ભાઈ, બધાને ખબર જ છે ને, તો પણ કેમ અજાણ છો એ વસ્તુથી? બરાબર, સમાજ કામ ના આવે. એટલા માટે સમાજના પેરામીટર થી ના ચાલે. હું એમ નથી કરો કે વિદ્રોહી બની જાઓ. જો હું તમને પ્રેક્ટિકલ અપ્રોચ બતાવું કે બને સાચા કામમાં સમાજ સાથ બને તો અમને કઈ વાંધો નથી, અમને સમાજની સામે નથી આવું, પણ જ્યારે સમાજનો જોર તમને ખોટા કામ માટે બાધ્ય કરવા લાગે ત્યારે પછી સમાજને કહો કે બાય બાય, હવે અમને તમારી જરૂર નથી. સમાજના ડરથી તમે મિથ્યાત્વ કરવા, મિથ્યાત્વનું પોષણ ઘણા બધા લોકો કે સાહેબ અમે આમ તો કુલદેવી કુલદેવતાને માનતા નથી, અમે તો આમ કરતા નથી, તેમ કરતા નથી, પણ સમાજના એંગલથી આ બધું કરવું પડે. તો આ જ્યારે વસ્તુ આવે ને ત્યારે સમજી લેવાનું કે ભાઈ આ અત્યારે જે કામ છે બરાબર. એટલે આત્મહિત માટે સમાજ કારણ બને તો અભિનંદન. જેમ કે થોડા દિવસ પહેલા મેં તત્કાળ સૂત્રની વ્યાખ્યાનમાં કુલ ગોત્રની ચર્ચામાં ઘણી બધી વાતો એના ઉપર કીધી, બરાબર ને? એ ખુશીબેન, નીતિનભાઈ વગેરે બેસેલા છે, એ લોકોને યાદ હશે કે ત્યારે ઘણું બધું કીધું હતું કે આપણે સમાજથી ધર્મ મળ્યો તો સારી વસ્તુ છે, પણ એ જ સમાજ જો ધર્મની પ્રાપ્તિમાં બાધા કરે, બરાબર, તમારા સમ્યક દર્શનમાં બાધા કરે, તમારા યથા આચરણમાં બાધા કરે, ત્યારે પછી કહેવાનું ભાઈ હવે મને સમાજની કઈ ચિંતા નથી. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? ખ્યાલમાં આવે ને? આ મુદ્દા સમજી લે, ક્યારે સમાજની સાથે રહેવું છે અને ક્યારે સમાજની સામે આવવું છે. સામે તો આવવાનું લક્ષ્ય નથી, સાથે જ રહેવું છે, પણ જ્યારે સમાજનો પ્રેશર તમને સત્કાર્યથી દૂર કરે તો પછી સમાજથી કહેજો ભાઈ અવર. સમાજ એટલે કોઈ જાતિને સમાજ નથી કહેતો, સમાજ એટલે સર્કલ. સમાજને તમે પેલે નાત જાત રૂપે સમાજ નહીં લેતા, અમારી સમાજ કઈ બીસા ઉમર સમાજ, તથા ઉમર સમાજ ને શ્રીમાલી સમાજ, એ સમાજની વાત નથી કહેતો. અહીં સમાજ એટલે શું લેવાનું?
સર્કલ, સર્કલ જે સર્કલમાં તમે રહો છો એ, બરાબર. તમારી કિટી પાર્ટીની પણ એક સમાજ બની શકે, તમારા ગાર્ડન ગ્રુપની પણ એક સમાજ બની શકે, તમારા જીમના ગ્રુપની પણ સમાજ બની શકે, તમારા ઓફિસની પણ સમાજ બની શકે. આપણે મોટા ભાગે એમના માટે બધું કામ કરીએ છીએ. કોઈ કામ નહીં આવે, ધન કામ નહીં લાગે, સમાજ કામ નહીં લાગે. ગજબાજ, ગજ એટલે હાથી, બાજ એટલે ઘોડો. હવે આજના સમયમાં આમ જ હાથી ઘોડા કામ નહીં લાગવા, પણ પહેલા સમયમાં જેવી આજ વેલ્યુ રેન્જ રોવર, BMW અને મારુતિ 800, સુઝુકી વેગનાર વગેરેની છે ને, મોટી ગાડી હોય એને હાથી અને નાની ગાડી હોય એને ઘોડો. કારણ જેમ તમે આજે ગાડીને સ્ટેટસ સિમ્બલ માનો છો, એક સમયમાં હાથી અને ઘોડાને કમ્યુનિકેશન માટે નહીં, સ્ટેટસ માટે લોકો રાખતા. જેમ કે આજે તમે ગર્વથી કહો છો ને કે ભાઈ એમના ઘરે BMW છે, એમ કદાચ કોઈના ઘરે શું હોતો તો હાથી રહેતો, એમના ઘર તો હાથી છે, કેટલા ઘોડા છે, કેટલું આમ છે. તો આ પ્રમાણે વાત કરી. તો આ જે વૈભવના બાહરી ચિહ્નો છે, એટલે હાથી ઘોડા ગાડી બંગલા એ કઈ કામ ના લાગે. ધન સમાજ ગજબાજ. પછી રાજ, રાજપાટ. અહીંયા બે વસ્તુ શું સમજવાની કે એક તો લોકો આમ વિચાર કરે કે શું વિચાર કરે લોકો કે હું પોતે રાજા છું એટલે ચિંતા નથી. અને બીજા કેવા હોય કે હું તો રાજા નથી પણ મારા રિલેટિવમાં અમુક લોકો કેવા છે, રાજા મહારાજાથી કમ નથી, એટલે પહોંચવાળા છે, નેતા છે, આમ છે તેમ છે, અને એની ખુમારીમાં જોગો ફરે. બરાબર. અહીંયા એક એ જીવન એવો છે કે મોટા મોટા રાજાનો બાજા વાજવામાં ટાઈમ લાગતો નથી. કેટલા લોકો એવા છે કે જે રાજા હતા, હા હવે કેવા થઈ ગયા હતા, પૂછતોય નથી. વિચાર કરીને કેટલા લોકો એવો છે. અને બીજા નંબરની વાત, જો પર્યાય સત્તા ના બદલાઈ, પર્યાય બદલાઈ તો રાજેશ્વરી સો નરકેશ્વરી. ખબર છે સૂક્તિ કહેવાય છે. શું? આખો જગત રાજપદ માટે ગાંડો થાય છે, પણ જૈન ધર્મ શું કહે છે કે રાજેશ્વરી સો નરકેશ્વરી. જે રાજપાટનો વૈભવ છે એ ક્યાં લઈ જનારો છે? નરકમાં લઈ જનારો છે. અને બીજા નંબરના લોકો કેવા કે જે પોતે તો રાજા નથી પણ કોઈ લેફ્ટ હેન્ડ છે, કોઈ રાઈટ હેન્ડ છે, કોઈ ફોલ્ડરિયા છે, કોઈ પગ છે ને કોઈ પગની આંગળી છે ને આંગળીનો નખ. તો નખથી લઈને માથા સુધીના લોકો હું નથી પણ મારો કોઈ છે, હું નથી પણ મારો કોઈ છે, આ અહમમાં ફરે છે. બરાબર. અહીં કહે છે કામ ના આવે, કોઈ કામ નહીં લાગે. રાજપાટ પણ તને કામ નહીં લાગે. તો કોણ કામ લાગે? તો કહે છે જ્ઞાન આપકો રૂપ, જ્ઞાન આપકો રૂપ ભય સ્થિર અચલ રહા. કે એ બધું કામ નહીં લાગે. અને એમાં જો તમને કંઈક ડાઉટ હોય તો બાકી બધી વસ્તુ ઉમેરી શકાય છે. ઉમેરી શકાય ઇન ધ સેન્સ કે જે તમને એમ લાગતું કે નહીં એના કરતા બીજું 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 બીજું, તો જે કંઈ પણ વસ્તુ હોય તમે ઉમેરી દો. ઉમેરી દો તો પણ તમને લાગે કે ભાઈ રાજપાટ નથી પણ આ તો કામ લાગે ને, આ તો કામ લાગે ને, આ તો કામ લાગે. કોઈ પણ વસ્તુ તમે એમાં લગાડી દો કે તમને કામ નહીં જ લાગશે. બરાબર? ખ્યાલમાં આવે ને? તો ના વૈભવ, ના જ્ઞાન, ના ડિગ્રી, ના પદ, ના પદવી, ના પહોંચ, કશું કામ નહીં લાગવાનું. તો કોણ કામ લાગે? બોલે જ્ઞાન આપકો રૂપ. જ્ઞાન જે તમારો રૂપ છે, અમારો રૂપ છે, બધાનો સ્વરૂપ છે, સ્થિર સ્થિર છે, એ જ તમને શું કરશે? અચલ રહાવે. એટલે એ જ સ્થિર રહે છે, બાકી બધું જતો રહે છે. બરાબર? કે બીજું કઈ કામ નહીં લાગે, માત્ર જ્ઞાન છે ને, જ્ઞાન એ જ તમારા માટે અચલ રહેશે.
ઓકે, સાચો ફિક્સ ડિપોઝિટ ક્યાં થાય? ધનમાં કરશો તો ફિક્સ ડિપોઝિટ કહેવાશે. કાલ ઉઠીને બેંક જ ઉઠી ગઈ તો તમારો ધનનો શું થશે? તનમાં કરશો તો ફિક્સ કહેવાશે. કાલ શરીર જ મરી ગયો તો એમાં જેટલો લાઈફ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે એ કામમાં લાગશે? બોલો, થાય? પ્રેક્ટિકલી વિચારો. આ શરીરમાં આખી જિંદગીનો પલ પલનો ઇન્વેસ્ટમેન્ટ છે, પણ જ્યારે પર્યાય બદલાશે તો આમાં કરેલો ઇન્વેસ્ટમેન્ટ કામ લાગશે? પલ પલ તમે શેમાં કરો છો ઇન્વેસ્ટ? આમાં. પણ એ કામ લાગે? તનમાં કરશો તો કામ નહીં લાગે, ધનમાં કરશો તો કામ નહીં લાગે, પરિજનોમાં તમે કરશો ઇન્વેસ્ટ. હવે વિચાર કરો, આનું પણ હું તમને કહી દઉં કે આપણે લોન લઈ લઈને છોકરાઓને ભણાવ્યો કે નહીં ભણાવ્યો? બહુ ભણાવ્યો સાહેબ, બરાબર. મોટા કર્યા, આમ કર્યો, તેમ કર્યો. પછી છોકરો કે પપ્પા મને ઇન્ડિયામાં ઓછી સેલરી મળે, મને તો યુએસ જવું છે. હા બોલો, એ છોકરો ક્યાં ગયો? પોતાની જિંદગી જીવવા માટે ત્યાં જતો રહ્યો, યુએસ જતો રહ્યો, યુકે જતો રહ્યો. હવે બોલો, એ તમારા કામ લાગે? કેવી રીતે કામ લાગે? તમે માંદા થાઓ, તમે સાજા થાઓ, કોણ કામ લાગે? કોરોનામાં થયો એવો, અહીંયા મમ્મી પપ્પા મરી ગયા અને છોકરો અહીંયા નહીં આવી ગયો, મોઢું નથી જોઈ શકતો. ત્યાં છોકરો મરી ગયો, અહીંયાના મમ્મી પપ્પા ત્યાં નહીં જઈ શકે. એટલે કોઈ પણ વસ્તુમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જશો તો તમને લાભ નહીં થાય. કેવલ એક વસ્તુ છે, કઈ? જ્ઞાન આપકો રૂપ. જ્ઞાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો એ આપકો રૂપ છે, એટલે તમારો છે. એ તમે શાસ્ત્ર જ્ઞાન કરશો એ આત્મજ્ઞાનને લઈને આવશે, અને આત્મજ્ઞાન કરશો એ કેવલ જ્ઞાનને લઈને, અને કેવલ જ્ઞાન સુખને લઈને. પ્રતિક ખ્યાલમાં આવે? હે બોલો, ક્યાં કામ લાગે? જીવનો ક્લિયર ગણિત છે. તનમાં કરે તો કામ નહીં લાગે, ધનમાં કરે તો કામ નહીં લાગે, પરિવારમાં કરે તો કામ નહીં લાગે, ક્યાંય પણ કરે તો કામ નહીં લાગે. પણ જો જ્ઞાનમાં ઇન્વેસ્ટ કરશે તો એ જ્ઞાન શેને લઈને આવે? સમ્યક જ્ઞાનને લઈને આવે. અને સમ્યક જ્ઞાન કોને લઈને આવે? કેવલ જ્ઞાનને લઈને આવે. અને કેવલ જ્ઞાન કોને લઈને આવે? અનંત સુખને લઈને આવે. એટલે જ્ઞાનમાં ઇન્વેસ્ટમેન્ટ સાદી અનંત કાળનો રિટર્ન આપે છે. અને કે અનંત સુખ ક્યાં સુધી મળે તમને? કેટલા કાળ સુધી? સાદી અનંત કાળ સુધી મળે. એટલે જેની સ્ટાર્ટિંગ તો થાય, આ કોઈ પેન્શન પ્લાન જેવો નથી કે 60 થી શરૂ થાય ને વધારેમાં વધારે 85 સુધી મળે કે 90 સુધી મળે. આ તો કેવો છે? એવો પેન્શન પ્લાન છે, એક વાર તમારી શરૂ થઈ પેન્શન અનંત સુખની તો અનંત કાળ સુધી ચાલવાની છે. બરાબર? આટલી સરસ વસ્તુ છે જ્ઞાનમાં. અને એવી વસ્તુ આપણે મફતમાં મળે તો મોહને લીધે આપણે ગમતી નથી. આપણે માત્ર અર્થશાસ્ત્રથી વિચાર કરીએ ત્યારે એમ મનમાં આવે, આ શીખવાથી શું થશે, આ શીખવાથી શું થશે, કેટલા પૈસા આવશે, કેટલો શું થશે, આખી સોચ જ આવી થઈ ગઈ છે. બરાબર? તો જ્ઞાન આપકો રૂપ ભય. જો જ્ઞાન તમારું રૂપ થાય તો સ્થિર, નિત્ય, અચલ રહાવે. હવે કે જ્ઞાન કેવી રીતે થશે? તો ત્રીજી લાઈન આવે. કેવી લાઈન? તાસ જ્ઞાન કો કારણ. શું કીધું? તાસ જ્ઞાન કો કારણ સ્વ પર વિવેક બખાનો. એવો જ્ઞાન કેવી રીતે થાય? સમ્યક જ્ઞાન બોલે સ્વ પરનો વિવેક, સ્વ પરનું જ્ઞાન. એટલે જગતમાં બે વસ્તુ નક્કી કરી લો, બીજું બધું જાણો કે ના જાણો, પણ બે વસ્તુ નક્કી કરી લો. કઈ? એક તો હું આત્મા છું અને પરથી ભિન્ન છું. શું જાણવાનું? બોલો બોલો, કઈ બે વસ્તુ જાણવાની આપણે? બાકી બધું જાણો કે ના જાણો, પણ આટલું જાણો હે કે હું આત્મા છું અને પરથી ભિન્ન છું. આટલો સમજી લો. એક બહુ સરસ કોઈ લખ્યું છે, देह और आत्मा को भिन्न भिन्न कर लो और बाकी सारा ज्ञान तिजोरी में बंद कर दो. શું કીધું?
શું કરવાનું? દેહ અને આત્માને ભિન્ન ભિન્ન ઓળખી લેવાનું અને દેહ અને આત્માને ભિન્ન ભિન્ન ઓળખીને મેન કામ કરી લેવાનું. બાકી બધું જે તમારું જ્ઞાન છે એને તિજોરીમાં લોક કરીને મૂકી દો તો ચાલશે. કેમ કે તમારી બધા સુખની વ્યવસ્થા આ સ્વ પર ભેદ જ્ઞાનથી પૂરી થઈ જાય છે. ખ્યાલમાં આવે છે કે નહીં? હા, समझा? देह और आत्मा को भिन्न भिन्न तास ज्ञान को कारण એટલે બાકી જે જ્ઞાન તમને મળે એ બધા જ જ્ઞાનનું કારણ કોણ છે? સ્વ પર વિવેક. એક બાજુ રામ ને બીજી બાજુ ગામ. એક બાજુ હું, બાકી બધું જગત. આવું નિર્ણય તમારે ક્લિયર કટ દેખાવું જોઈએ. જેમ તમને આવું ક્લિયર દેખાય છે ને કે મારો પૈસો અને પારકા પૈસા, મારો પરિવાર અને બીજાનો પરિવાર, મારું આમ ક્લિયર દેખાય, કોઈને યાદ કરાવવું પડે ના ના આ તમારો નથી, આ એમનો છે, તમને ક્લિયર દેખાય. જેવી રીતે તમને અહીં ક્લિયર દેખાય છે કે મારો પરિવાર એવો છે, એવી રીતે તમને ક્લિયર દેખાવું જોઈએ કે મારો સ્વરૂપ એવો છે. સમજાય કે નહીં સમજાય? હા, ઠીક છે. તો તાસ જ્ઞાન કો કારણ સ્વપર વિવેક બખાનો. એવા સમ્યક જ્ઞાનનું કારણ સ્વ અને પરનો ભેદ જ્ઞાન છે. હવે દોલત રામજી કહે છે, બહુ ગજબની વાત કહે છે, કોટી ઉપાય બનાય. કેટલા ઉપાયો કરવાના? કેટલા ઉપાયો કરવાના? કોટી એટલે કરોડો કરોડો ઉપાય બનાય. કરોડો ઉપાય કરવા પડે તો પણ ભવ્ય ટાકો ઓર આનો. ટાકો આપણા હૃદયમાં સ્થાન. આ બહુ માર્મિક લાઈન છે. અત્યારે તમે બધાને હું સ્વાધ્યાયની પ્રેરણા આપું તો તમે શું કહેશો? પંડિતજી, સ્વાધ્યાય માટે કેટલું એડજસ્ટ કરવું પડે છે, તમને ખબર છે? વહેલા જમવું પડે, વહેલા બનાવવું પડે, બરાબર, છોકરાને બીજી જગ્યાએ કરવું પડે, દુકાનથી જલ્દી આવવું પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે. બોલો છે કે નહીં? હે, અહીંયા બધા મને ખબર છે જે અહીંયા બેસે છે એમને નથી બેસતા. એના માટે શું કરે? પ્લાનિંગ કરે, એના માટે પુરુષાર્થ કરે, એડજસ્ટમેન્ટ કરે. બધા નવરાજ હોય એવા જ નથી, બધાની પાસે કામ હોય. પણ હું તમને એમ કહું છું કે તમે બહુ મહેનત કરો છો. ટોડરમલજી, દોલતરામજી એમ કહે છે કે કરોડ ઉપાય કર્યા, તમને તો 2-4 જગ્યાએ એડજસ્ટમેન્ટ કર્યું. હાલ મેં મારા ઘરે ગેસ્ટ બેસેલા હતા, છોડીને સ્વાધ્યાય કરવામાં આવી ગયું. આ કેટલો કામ ઉપાય કરો? એક ઉપાય કરો. ફરવા જવાનું હોય તો કેન્સલ કરીને અહીંયા બેસી ગયો ક્લાસ લેવા. 2 ઉપાય છે. હું મારી જાતને બહુ મોટો સેક્રિફાઈસ કરવા વાળો. હા, જો કેટલો મોટો, 2 કામ છોડીને મેં સ્વાધ્યાય કર્યો. બરાબર, છાનવાનો બેસી છે અહીંયા. હું કહું તું 2 કામ નહીં, કરોડ કામ છોડીને, કરોડ જગ્યા તને એડજસ્ટમેન્ટ કરવું પડે અને એ બધું છોડીને પણ તને આત્માનું કલ્યાણ કરવું પડે તો તારો નુકસાન નથી, તારો નફો છે ભાઈ. તું શહીદ નથી, તું રિક્વાયર્ડ થી બહુ ઓછું કરે. આમ તો જોવા જઈએ આ શરીર ને ધન ને પરિવાર બધાની ચિંતા છોડીને માત્ર આત્મ કલ્યાણમાં લાગી જવું જોઈએ. બરાબર, પણ આટલો નથી કરી શકતા. 1, 2, 3 જગ્યા એડજસ્ટ કરીએ છીએ અને એમાં આપણે એવી ફિલિંગ થાય કે મેં ઘણું કર્યું, ઘણું કર્યું, ઘણું કર્યું. અરે કઈ ઘણું? જે એક્સપેક્ટેડ છે એના કરતા ઘણું ઓછું કર્યું. મને ખબર છે તમે પ્રતિક્રમણમાં લાઈન કહો છો કે એ જ મારી આજીવિકા ને એ જ મારી વૃત્તિ થાવ. કહો છો કે નથી કહેતા પ્રતિક્રમણમાં, ક્ષમાપણામાં? હે પ્રભુ, હું બહુ ભૂલ્યો, અથડ્યો, રજડ્યો, સંસારની વિડંબનામાં પડ્યો, મોહથી અંત થયો છું, મારામાં જ્ઞાન નથી, કલ્યાણ નથી, આમ નથી, તેમ નથી. જેમ જેમ હું તમારા તત્વમાં ઊંડા ઉતરું, તમારા કહેલા તત્વના પ્રકાશ મને ચમકતા આ વગેરે 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 આવે છે ને અંબીલે. એમાં છેલ્લે લાઈન કહો છે, જો હું તો કરતો નથી, મને આ ગુજરાતી ફાવતો નથી આ બોલો, લેકિન તો મને આ લાઈન મને યાદ છે. બરાબર, તો ત્યાં શું આવે કે પ્રભુ એ જ મારી આજીવિકા અને મારી વૃત્તિ થાઓ. હે પ્રભુ, મને બીજું કઈ નથી જોતો, મને આ જ જોઈએ છે. દોલત રામજીની વાત તો કરોડો ઉપાય કર્યા પછી એકલા ઉપાય નથી,
તમે આમ કેટલો ધન એના માટે વાપર્યું, આમ જેને ધનથી મળતો નથી, પણ કદાચ ધનની વાત પણ આવે તો એક બાજુ કરોડો લાખોનું નુકસાન થતો હોય અને બીજી બાજુ આત્માનો એક જ્ઞાન થતો હોય, તો તમને આ પકડવી જોઈએ. હું બહુ આઈડિયલી વાત કહું છું કે કરોડ રૂપિયાનો નુકસાન થયો અને તમારે એક ક્ષણ માટે જ્ઞાન થયો, તો આ લાભ છે ને પહેલો નુકસાન કઈ. કેમ કે આમે કરોડ રૂપિયા રૂપિયો જબ મારા અકાઉન્ટમાં આવવાનો નથી, તો એ રૂપિયા 10 ગુણા થઈ જાય, લાખ ગુણા થઈ જાય, કરોડ ગુણા થઈ જાય, એ મારામાં આવવાના ક્યાં છે? 1 રૂપિયા જવાની ફેસિલિટી આવે તો કરોડ આવે ને. જ્યારે આત્મામાં રૂપિયો આવી શકતો નથી, રૂપિયો અડતો નથી, એનો મતલબ છે કરોડ પણ અડતા નથી. હે બોલો, સહેલી વાત છે? સાંભળવામાં સહેલી અને વિચારવામાં અઘરી તો નથી કહેતા, પણ પુરુષાર્થની અપેક્ષા રાખે. બરાબર? જેમ કે જેવો ને કુટીર હોય ને, કુટીર છોડવું આમ અઘરું નથી, પણ પુરુષાર્થ જોઈએ. સિગરેટ કોઈ પીતો હોય, ગુટકા કોઈ ખાતો હોય, કોઈ અઘરી ગંદી વસ્તુ છે, એમાં છોડવામાં શું છે? પણ કઈ નથી. તો એ છોડવામાં જ્યાં સુધી પુરુષાર્થ નહીં કરશો ત્યાં સુધી એ છૂટશે નહીં. આવી જ વાત છે. બરાબર? આત્મ કલ્યાણ, આત્માનું અહિત કરવું આપણો વ્યસન જેવો થઈ ગયો છે. એની જગ્યાએ આપણે આત્મ કલ્યાણનો પુરુષાર્થ કરવું જોઈએ. અને કરોડો ખર્ચીને પણ એક વાત સાંભળવા મળે તો આપણે હિત સમજવું. જો એક લાઈવ દ્રષ્ટાંત તમને બતાવું, ખરેખર બહુ અગત્યની વસ્તુ. તમને હું જે સંસ્થામાં કામ કરું છું ને, એના એક સાહેબ છે, જે સાધુ છે, શ્વેતાંબર સાધુ, શાયદ કદાચ નામ સાંભળ્યું હશે, યુગભૂષણ સુરીજી. બરાબર? એક એમને મુંબઈમાં એક ભાઈ હતો, બરાબર, રિયલ ઘટના જે મારી આવું સામે. એ ભાઈ એ વ્યાખ્યાન કરે તો એક ભાઈ રોજ બેંગ્લોર થી ફ્લાઇટ પકડીને 8 વાગ્યાની ફ્લાઇટ પકડે, 10 વાગે વ્યાખ્યાન સાંભળે, 12:30 સુધી ત્યાં રહે અને પછી 1:30-2 વાગ્યાની ફ્લાઇટ પકડીને પાછો બેંગ્લોર જતો. આવો એનો રૂટીન ઓલમોસ્ટ 3 મહિના સુધી ચાલે. દર સન્ડે ના સન્ડે આવે. પછી ધીમે ધીમે લોકોને ખબર પડી કે આવું પણ કોઈ છે કે જે વ્યાખ્યાન સાંભળવા માટે ફ્લાઇટ થી આવે અને પાછો જતો રહે. તો પછી લોકો થોડુંક એની પ્રશંસા કરવા માટે બોલાયો, તમે તો બહુ રુચિવાન છો ને, આમ છો ને તેમ છો, અને મંચ આપ્યું કે તમે તો બહુ રુચિવાન, તમે તો એટલા બધો રુચિવાન કે એક વ્યાખ્યાન સાંભળવા માટે બેંગ્લોર થી ફ્લાઇટ થી આવો, 1.5-2 કલાક રહો અને પાછા ફ્લાઇટ પકડીને જતા રહો, અને એ પણ શાંતિથી, ખબર ના પડે. તો એને ખબર, બહુ સુંદર વાત છે. જો ભાઈ, હું વ્યાપારી માણસ છું, મને એ ફ્લાઇટ ના 10,000-12,000 કરતા અહીં કઈ વધારે મહત્વપૂર્ણ વસ્તુ મળતી હતી માટે આવું છું. હું કોઈ મહાન કામ નથી કરતો, હું સામાન્ય કામ કરું છું કે જ્યાં લાભ દેખાય ત્યાં જવાનું, જ્યાં લાભ ના દેખાય. મને દેખાયું કે 12,000 રૂપિયા મેં જે વાપર્યા, કે 12 લાખ કે 12 કરોડ મેં ઘરે જે ભેગા કર્યા, મને સુખ આપતો નથી. પણ એક જે વ્યાખ્યાન હું સાંભળું એ મને સુખ આપીને જાય, તો સુખ માટે બધું હતું ને, એટલા માટે હું કોઈ મોટું કામ નથી કરતો, બહુ સિમ્પલ કામ કરું છું. ટોટલી વ્યાપારી બુદ્ધિ, વણિક બુદ્ધિથી કામ કરું છું. બોલો, હે આપણે હવે વિચારવાથી આવું હોય, આવું પણ થઈ શકે, આવું પણ થાય છે, આવું પણ થાય છે. જેને આ વસ્તુ અત્યારે હું કમ્પેરિઝનમાં નથી જતો કે સમ્યક કે મિથ્યાત્મા કે આ કેવો ને આમાં નથી જતો કે મારો વ્યાખ્યાન સારો કે એમનો વ્યાખ્યાન સારો, એ કયા બોલે ને હું શું બોલું, આ જીનવાણી, આ બધુંમાં નથી જતો. હું તો એક સિમ્પલ વસ્તુ તમને કહું કે જેને એ વસ્તુની મહિમા લાગે એ પછી રૂપિયા જોતો નથી, ધન જોતો, શું કહેવાય, સંયોગ વિયોગને જોતો નથી, સ્વાસ્થ્યને જોતો નથી, અને કરોડો કરોડો ઉપાય કરીને પણ આત્માની વાત સાંભળવા મળે એ વાત. બરાબર? જેમ કે આ અત્યારે જો કેટલા બધા આમ નર્મદાબેન બેસેલા છે, પ્રીતિબેન ની ઘરથી બેસેલા છે, જ્યોતિબેન ની બા બેસેલી છે, આમ કેટલી આનંદ થાય એ લોકોને જોઈ.
આમ એ બહાનો એમની પાસે બહુ સારું સોલિડ હોય કે આજે મારી કેડ દુખે માટે નહીં સાંભળવું, કાલે માથો દુખે માટે નહીં સાંભળવું. એમની પાસે કોઈ નવાઈ નથી. રોજ શોધે તો 10 અંગ તો દુખે જ, તો પણ સાંભળે છે. સમજાય કે નહીં સમજાય? બધા અસાઇનમેન્ટ કરે, બધા જ પ્રોજેક્ટ કરે, બધી વસ્તુ કરે. આ કેવી રીતે થાય? ભાઈ આ ઉપાય બનાવવું પડે. સંસાર માટે ઉપાય નથી કરતા આપણે. બતાવો, દોડીને કરીએ છીએ. આ 2 કિલો વજન ઉતારવું હોય એના માટે ઓછામાં ઓછા 2-4 મહિના સુધી મહેનત કરે. અને આ મફત વાળી મહેનત નહીં, પૈસા આપે, સમય આપે, અને પોતાના ઉપર અત્યાચાર કરે, વહેલો ઉઠે, ખાવ પીવાનો છોડે, આમ કરે, બધું કરે. શા માટે? અને અનાદિનો મોહ કાઢવા માટે. કઈ કરતો નથી. આમ ખીર કે હા ભાઈ સમ્યક દર્શન કરવું તો છે, સમ્યક દર્શન કરવું તો છે. સ્વાધ્યાય એ ફાવતો નથી, મંદિર દૂર પડે છે, બરાબર, વ્યાખ્યાન ઊંઘ આવી જાય, વ્રત સંયમ આ તો થતા નથી, દાન અત્યારે ક્યાં કરવાનું છે. એટલે કઈ પણ કરીએ તો બધી જગ્યાએ ના 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 ના, પણ સમ્યક દર્શન જોઈએ. બાપાનો બગીચો છે, બધું મળી જશે એમને. આવો મળતો હોત કે આવા કોઈ આપી શકતા હોત તો આપણે બધાને થઈ ગયો હોત. કોટી ઉપાય બનાય. આ શબ્દની ગંભીરતાને સમજો. મને તો આ બાબતમાં કરોડો વાત કહેવાનો મન થાય છે, પણ હું કરું? સમજાય કે નહીં? બધું એટલે હવે થોડાક આ બહુ જાણના વાળી વાત સમજી લેવા. બરાબર, એકવાર ફરીથી કરી દઉં. એટલે તમે કે હું કે કોઈ પણ આત્મ કલ્યાણ માટે જો થોડું ઘણું પ્રયાસ કરી રહ્યા છીએ તેની ઓડકાર નહીં ખાતા. ઘણું કર્યું આવો ભાવ મનમાં નહીં લાવવા. ઘણું કરવાનું હતું, ઘણું કરવાનું છે, એમાંથી બહુ જ ઓછું કર્યું છે. આ તમારા અંદરમાં એક ભાવ રહેશે તો તમને નવો માર્ગ મળતો જશે. પણ જે ક્ષણ તમને આવું નક્કી કરી લીધું કે હું તો ઘણું કરું છું, એ સમય દરવાજા બંધ છે. હું કર્યો છે નહીં ને એમને એમ જ ખાધા વગર ઓડકાર લઈ લીધી તો ભૂખ્યો રહેવા. ખાઈ પીને ઓડકાર લે તો ચાલે, ખાધા વગર જો છે ને ઓડકારની વાત યાદ. ખાધા પછીની ઓડકાર તૃપ્તતાનો સૂચક હોય અને ખાધા પહેલાની ઓડકાર ગેસ બનેલી છે એનો સૂચક હોય છે કે નથી હોતો? ખાધા પછીની ઓડકાર કેવી હોય? તૃપ્તતાનું સૂચન કરે કે પેટ ભરાઈ ગયું, ધરાઈ ગયા. આપણે ગુજરાતીમાં કહીએ તો શું થયો? ધરાઈ ગયા. બરાબર. અને ખાધા પહેલા જ ઓડકાર આવે તો ગેસ છે ભલા માણસ, પોષણ નથી. એમ ઘણા લોકોને ઓડકાર આવી જાય, હવે એને ખબર નથી પડતી ખાધા પહેલાની છે ખાધા પછીની છે. ખાધું પીછું કઈ નહીં અને હવે ગમતું નથી, માંદો છે, પછી ઇલાજ કર. માંદો છે, તૃપ્ત નથી થયો. આવું છે. સમજ્યા? કોટી ઉપાય બનાય ભવ્ય. આ કામ કરશે કોણ? આ ભવ્ય નહીં કરે, ભવ્ય જ કરશે. એટલા માટે ભવ્ય તમને આવ કરવું જોઈએ. ખબર પડી? હા, ચલો હવે તો તમને ખબર પડી ગઈ હશે કે હું કેમ કહું છું, કે એટલો રોકું છું આ પદો ઉપર મારી જાતને, તો પણ આમ કોર્નર થી ના સાઈડ થી ના બેક થી એટલો ટાઈમ નીકળી જાય છે. સીધું બોલવા જાઉં તો ખબર નથી કેટલો નીકળે. ચાલ એક બાર અર્થ કરી દઈએ, શોર્ટ એન્ડ સ્વીટ. જો ધન સમાજ ગજ રાજ બાજ તો કાજ ના આવે. ઉપર લખેલી વસ્તુઓ જેમ કે ધન, સમાજ એટલે સર્કલ, ગજ એટલે હાથી ઘોડા, નોકર ચાકર, રાજ બાજ, બરાબર, આ બધું બાજ એટલે ઘોડો હોય, બરાબર, અને ગજ એટલે હાથી અને રાજા એટલે રાજપદ. એ કઈ કાજ ના આવે. બરાબર. તો કોણ કામ આવે? જ્ઞાન આપકો રૂપ ભય સ્થિર અચલ રહાવે. એકમાત્ર જ્ઞાન જે છે એ તમારો રૂપ હોય એ જ અચલ રહેનારો છે. પછી એ જ્ઞાન નો કારણ કોણ? એટલે તાસ જ્ઞાન કો કારણ સ્વપર વિવેક. સ્વપર નું ભેદ જ્ઞાન એ જ્ઞાન નો કારણ છે. એટલા માટે કોટી ઉપાય બનાય, કરોડો ઉપાય કર્યા પછી પણ એ ભવ્ય
એ આત્મ કલ્યાણ ને ભેદ વિજ્ઞાન માટેનો પ્રયાસ કરવો જોઈએ. ચલો કોણ કરશે? શોર્ટ માર્ક કરો. મારા જેટલો લાંબો નહીં, ટૂંકો. જલ્દી 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 જલ્દી, ટૂંકો ટચ. આટલું કરું બસ. આટલા ઓછા લોકો, મને લાગે આટલું ઓછું સમજાવ્યું છે મેં તો બધા લોકો પડાપડી થશે. હું કહીશ. મગર મારો ભ્રમ તો ભ્રમ જ છે. ચાલો હવે હું પૂછું. બરાબર, કોને પૂછું છું? અહીંયા જે બંધ કોણ છે? ચલો જ્યોતિબેન તમે કરો. જ્યોતિબેન માલથી. હા જ્યોતિબેન કરશો? હા, કે પૈસા, કુટુંબ કે મને કીધું કે બીજા જ્યોતિબેન. કયા જ્યોતિબેન? નહીં, ગુડકા નહીં, આ તમને જ કીધું. જ્યોતિબેન કેન્યા વાળા. ઓકે, હા સંભળાય છે ને? હા. હા કે ધન, કુટુંબ, નોકર, ચાકર, હાથી, ઘોડા એ કાંઈ જ આપણને કામ નથી આવવાનું, પણ જે આપણે હંમેશા જે સાચું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું હશે એ આપણને કામ આવવાનું છે. બરાબર. અને લાઈક જેમ કીધું કે હંમેશા ઈ એક યાદ રાખવાનું છે, બે વસ્તુ, કે હું આત્મા છું અને પરથી ભિન્ન છું. જો એવી રીતના વિચારીને આપણે હંમેશા ઘણા બધા લાખ, આપણે અત્યારે તો કઈ ઉપાય આમ જોઈએ તો ભલે એડજસ્ટ કરીને કે કઈ અમે કરતા નથી, પણ જો એ કરશું તો એ જ્ઞાન લેવા વાસ્તે તમારે ગમે એ ટ્રાય કરીને પણ ઉપાય કરવો જોઈએ. હવે હું આમાંથી જ વાંચું છું, ભાવાર્થમાંથી જ. ના ના બસ બસ enough. ના એ અમને તમારો ભાવ સાંભળવું હતું, ભાવાર્થ વાળાનો ભાવાર્થ નહીં. બહુ સારું. ચલો આગળનો પદ વાંચીએ બધા. 8મા નંબરનું છે ને? હા ક્યાં ગયો? હા, જે પૂરબ શિવ ગए जाहि आगे तो सब महिमा ज्ञान तनि मुनिनाथ कहे हैं। जय चाह दवदाह जगत जननी दझावे तास ज्ञान ज्ञान घन घन बुझावे. હા જો આ પદનો રેફરન્સ મેં પહેલા ક્યારે આપ્યું છે? ક્યારે આપ્યું હતું? હિતલબેન આમ કરે છે, કામ નહીં ચાલે, બતાવવું પડે ક્યારે આપ્યું. વિષય ચાહ દવદાહ માં આપ્યો હતો. પહેલી ઢાલ વિષય ચાહ દાવાનલ દયો મરત વિલાપ કરત દુઃખ હતું ને ત્યારે વિષય ચાહ દેવગતિના દુઃખોની જયારે ચર્ચા થઈ, પહેલી ઢાલ નો કદાચ 14મા નંબરનું ક્ષણ છે. બરાબર, તો વિષય ચાહ, આ દેવગતિના જીવો વિષયની ચાહ રૂપી દાવાનલમાં દહે છે અને મરત વિલાપ કરત દુઃખ સયો, મરે છે ત્યારે વિલાપ કરે છે. હવે ત્યાં મેં એમ કીધું તું કે વિષયોની ઈચ્છા આ કેવી છે કે એક વિષયની ઈચ્છા પૂરી કરો તો એ ઈચ્છા 10 પ્રકારની ઈચ્છાઓને લઈને ઊભી થાય છે. ફેક્ટ સંસારમાં અનુભવ થશે જ તમને. એક ગાડી પામ્યા પછી શું ગાડી લેવાનો મન પૂરો થઈ જાય? ના, 10 ગાડીઓનો મન થાય. અમારા ઇન્ડિયામાં સાઉથમાં એક ગીરું છે મામુઠી, કદાચ મેં એક વાર વાંચ્યું, એના ત્યાં 350 કાર છે. કેટલી કાર? 350 કાર. હવે કાર છે કે બે કાર છે ખબર નથી, એક થી કામ ચાલતો તો 350 ની શું જરૂર છે? બરાબર, પણ એ 350 માં શાંત થઈ જાય એવો નથી. એને એવી ઈચ્છા કે હજી ઓર કોઈ નવો મોડલ આવે તો લઈ. હે તો વિષયોની ઈચ્છા ભોગીને ક્યારે પૂરી થતી નહીં. હું બધાને પૂછવા માંગુ છું, કેટલો ધન જોઈએ કે જે ધન પછી તમને કે ના હવે ધન બહુ થઈ ગયું, હવે મને ધન નો રૂપિયો આપતા નહીં? કોઈ કહે છે જેટલો થાય ઓછો જ લાગે? કેટલા ભોગ તમે ભોગી લેશો કે જે ભોગ્યા પછી તમને એમ લાગે ના ના હવે ગોર ભોગ જોતા નથી? ક્યારે તૃપ્ત થતો નથી. એનું સ્વરૂપ છે.
અને મારી ના માનો તો ના માનો, તમે જે કામ કરવા માંગો છો એ કામના જે ખેલાડીઓ છે, માસ્ટર છે, એમને પૂછી લો તો એ તમે કામ કરીને સંતુષ્ટ થઈ ગયા? તમે પૈસા કમાવાનું હતું, તમને એટલા પૈસા કમાવી લીધા કે તમે સંતુષ્ટ થઈ ગયા? તમે ગાડી લેવાની એટલા ગાડી લઈ લીધા કે તમે સંતુષ્ટ થઈ ગયા? બોલો, આટલા ભોગવી લીધા કે તમે સંતુષ્ટ થઈ ગયા? એક એક વ્યક્તિ તમને આખા જિંદગીનો સાર કહેશે કે ના ઘણું કર્યો તો એ ઘણું બાકી. તો એ વાત અહીંયા સમજવી જોઈએ કે એક રસ્તો તો છે પહેલો, વિષય ચાહમાં દાજવાનો, અને બીજો છે વિષય ચાહને શાંત કરવાનો. તો શાંત કરવાનો રસ્તો કયો છે એ અહીં 8મા નંબરના પદમાં દોલતરામજી બતાવે છે. બરાબર કયો છે? જો હું તમને દોલતરામજી કહે છે કે બીજું શું કહું, જ્ઞાનની મહિમા તમને કહું કે જે પૂરબ શિવ ગયે, કે પૂર્વ એટલે પૂરબ દિશાથી મોક્ષ ગયે આવું અર્થ કરવાનો નહીં. પૂર્વ એટલે પહેલા, જે પહેલા શિવ ગયે એટલે જે પહેલા મોક્ષમાં ગયા છે. જાહી એટલે વર્તમાનમાં જઈ રહ્યા છે, અને જેહે એટલે ભવિષ્યમાં જશે. જે ભૂતકાળમાં મોક્ષ ગયા, વર્તમાનમાં જઈ રહ્યા છે અને ભવિષ્યમાં જશે, એ બધું જ મહિમા કોની છે? સો સબ મહિમા જ્ઞાન તની. આ બધી જ મહિમા જ્ઞાનની છે. આ બધી જ મહિમા શેની છે? જ્ઞાનની છે. જ્ઞાન તની. આવું કોને કીધું છે? મુનિનાથ એટલે મુનિઓના નાથ એટલે તીર્થંકર ભગવાન, અનંત ભગવંતોએ આવું કીધું છે. જે ભૂતકાળમાં મોક્ષ ગયા છે, વર્તમાનમાં જઈ રહ્યા છે અને ભવિષ્યમાં જશે, એ બધી જ મહિમા કોની છે? જ્ઞાનની છે. આવી જ્ઞાનની મહિમા મુનિઓએ કીધેલ છે. હવે બીજા નંબરની વાત જે હું તમને કહેતો હતો, વિષય ચાહ એટલે સંસારની ઈચ્છા રૂપી જે ચાહના છે, વિષય ચાહ. દબદાહ એ દાવાનળની જેમ છે, અને એમાં શું થઈ રહ્યા છે? જગતીજન સંસાર રૂપી પ્રાણી, અરણી એટલે જંગલમાં, દજાવે એટલે બળી રહ્યા છે. શું કહેવા માંગે કે વિશ્વની ઈચ્છા રૂપી અગ્નિમાં સંસારના બધા જીવો બળી રહ્યા છે. જેમ કે દાવાનળમાં આગ લાગે તો કોણ બચે? બોલો, કોઈ બચે? જંગલની આગ, ક્યાં જશો? ચારે બાજુ આગ 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 આગ. જંગલની આગમાં કોઈ બચતો નથી. ઘાસ ફૂસ જીવ જંતુ બધા લોકો નાશ પામે. થોડા દિવસ પહેલા ઓસ્ટ્રેલિયામાં લાગી હતી ને આગ, કેવી ભયંકર આગ લાગી હતી. કોઈ બચતો નથી. કેટલા હેક્ટર જંગલ બળી ગયું, કેટલા પશુઓ મરી ગયા હતા. જે માણસ જાય તો માણસ પણ મરી જાય. એટલે જંગલની આગ શું આ બાલ્ટીના બકેટના પાણીથી બુઝાય? ફાયર બ્રિગેડ થી બુઝે? એને બુઝાવવાનો એક જ ઉપાય છે. કેમ? તાસ ઉપાય ન આન, ન આન તાસ ઉપાય. એટલે એને બુઝાવવાનો કોઈ બીજો ઉપાય નહીં. કયો એક ઉપાય છે? જ્ઞાન ઘન ગાન. જ્ઞાન રૂપી જોરદાર ઘન એટલે ઘાન ઘન એટલે ગહન બાદલ જ્યારે જંગલમાં ચારે બાજુ પડે, બોછારથી નહીં, બાબા જો બારિશ થાય અને ગહેન બારિશ થાય, બરાબર ખ્યાલ? મૂસલાધાર બારિશ થાય, આવી બારિશ છે ને. તો જ્ઞાન ઘન ગાન બુઝાવે ત્યારે જ આ જંગલની આગ શાંત. કારણ એનું તમે સમજ્યા? બરસાતથી બારિશથી જંગલની આગ કેમ બુઝે? આપણા ફાયર બ્રિગેડ થી કેમ નથી બુઝતી? કોઈ કારણ? નીરવ, શું લાગે? ના ના, થોડુંક વિચાર કરો તો ખ્યાલ પડી જાય. ગમે તેવી ફાયર બ્રિગેડ હોય, સામથી પડતી નથી. એક જગ્યા તમે બુઝાવવા જશો તો બીજી જગ્યા ભડકા થશે, બીજી બાજુ જશો તો ત્રીજી બાજુ જશો. બધી બાજુ તો તમે પહોંચી શકતા નથી. અને બારિશ હોય તો બારિશ થી કેમ બુઝી જાય? કેમ કે એક જગ્યા
સાથે એક સરખી પડે છે. જેને તત્વજ્ઞાન નથી ને એની જીવનની મૂળ સમસ્યા તમને કહું કે જેમ કે ચલો હું ઘણા લોકોને એમ જોઉં કે જેને બહારમાં વ્રત લીધા એટલે બ્રહ્મચારી જેવા રહેતા હોય, બ્રહ્મચારી રહેતા હો, ઇન્દ્રિયો ઉપર તો નિયંત્રણ કર્યો પણ કસાયનો ભડકો થાય, એ હંમેશા ક્રોધી જ હોય, માની જ હોય, દુર્વાસા ટાઈપ થઈ જાય. દુર્વાસા તો ખબર છે ને? નહીં ખબર? સંસ્કૃત સાહિત્યમાં એક ઋષિ હતા જેનો ડિપાર્ટમેન્ટ શ્રાપ દેવાનો હતો. શ્રાપ તો સમજો છો ને? કર્જ. એટલે એ બધા દુર્વાસા જેવા થઈ જાય. આમ ઇન્દ્રિય વિષયોનું સેવન ના કરે, પરિગ્રહ પણ ઓછો હોય, બરાબર, પણ ક્રોધ વધારે. અને જે ગ્રસ્ત હોય ઘરમાં માથાકૂટ કરી કરીને ક્રોધ તો કંટ્રોલ કરવા લાગે તો ઇન્દ્રિય વિષયોમાં પડ્યા હોય, બરાબર. કોઈનો ક્રોધ કમ થાય તો માન પડી જાય, માન વધે તો કોઈ લોભ થઈ જાય, કોઈ વિષયોમાં પડ્યો હોય, કોઈ પ્રતિષ્ઠામાં પડ્યો. એટલે બધી બાજુથી સમાધાન નથી. એક બાજુથી થાય તો બીજી બાજુથી ભડકો થાય. જેમ કે ગેસ બલૂન હોય ને, તમે નાના છોકરાઓનો આમથી દબાવો તો આમ નીચેથી મોટો થઈ જાય, ત્યાંથી દબાવવા જાઓ ઉપરથી મોટો થઈ જાય. બલૂન એર બાલૂન હોય ને એને તમે દબાવો તો જ્યાંથી દબાવશો ત્યાંથી દબી જશે, પણ બાકી બાજુથી. બીજો કોઈ પણ એક્સટર્નલ સાધન તમે વાપરો, એ બધા સાધન એક એરિયા પૂરતી જ બારે અગ્નિને શાંત કરી શકશે, પણ ચારે બાજુ જયારે લાગેલી હોય ત્યારે તો માત્ર ને માત્ર વરસાદ જ. અને વરસાદ પણ એવી નહીં, મૂસલાધાર ઘનઘાન શબ્દ વાપર્યું છે. સમ્યક જ્ઞાન એટલે જીનવાણી એ કમ્પ્લીટ કોર્સ છે. કેવો કોર્સ છે? કે જે કોર્સ કરીને તમે કે હું બધા કમ્પ્લીટલી શું થઈ શકે કે એ કશાયોને શાંત કરી શકે, આવું એ સ્વરૂપ છે. ખ્યાલમાં આવે? સમજ્યા કે નહીં સમજ્યા? આ કમ્પ્લીટ કોર્સ છે. એટલા માટે સમ્યક જ્ઞાનથી જ કસાય શાંત, એટલા માટે સમ્યક જ્ઞાનથી જ પાપોથી વિરક્તતા આવે. એના વગર તમે ઉપાય કરો, અડધો પડધો ઉપાય કરશો, આટલું તમે બુઝાવશો, બીજી સમય બીજી આગ લહેરાવશે, બીજામાં પડી જશે. સમજ્યા? ફરીથી એકવાર અર્થ જોઈ લો. હા, જે પૂર્વ શિવ ગયે, જે પૂર્વમાં મોક્ષ ગયા છે, ભવિષ્યમાં આગે જશે, જાય છે અને ભવિષ્યમાં જશે. એ સબ કોની મહિમા છે? જ્ઞાન તની એટલે જ્ઞાનની જ મહિમા છે. આવું કોને કીધું છે? જિનેન્દ્ર ભગવાને કીધું છે. કેમ? કેમ કે વિષય ચાહ એટલે સંસાર રૂપી ઈચ્છાની દવદાય, જે કોની જેમ છે? દાવાનળની જેમ છે. એમાં જગત જન એટલે સંસારના પ્રાણીઓ અરની એટલે જંગલની જેમ દજાવે. જેમ દાવાનળમાં જંગલ દાજી જાય છે, બળી જાય છે, એમ આ સંસારના લોકો વિષયોની ચાહરૂપી દાવાનળમાં દાજી જાય છે. તો જેમ જંગલની આગને બુઝાવવાનો બીજું કોઈ ઉપાય નથી, એકમાત્ર બારિશ જ છે, એમ વિષયોની ઈચ્છાને દૂર કરવાનો ઉપાય બીજો નથી. જ્ઞાન બીજું કોઈ નથી. જ્ઞાન ઘનઘાન બુઝાવે એટલે જ્ઞાનની ઘનઘાન એટલે ગહેન બારિશ જ, મૂસલાધાર બારિશ જ એને બુઝાવે છે. બોલો જલ્દી અર્થ કરો. કોણ અર્થ કરશે? હે બિંદુબેન? સરસ, હંમેશા હાથ હેન્ડ રેઝ કરે છે બિંદુબેન. જે પેલા મોક્ષ ગયા છે અને વર્તમાનમાં જે જઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે જશે, એ બધું જ્ઞાનની જ મહિમા છે. એ બધું આપણને મુનિઓએ બતાવ્યું છે, અરિયન ભગવાને. અને આ સંસારની ચા જેમ દાવાનળ જેવી છે, અને એ સંસાર ઈચ્છાથી પ્રાણીઓ દાજી રહ્યા છે. એને બુઝાવવા માટે જેમ બારિશ પડે છે ને, એમ હવે સમ્યક જ્ઞાન તે જ બુઝાવવા માટે એક ઉપાય છે. બરાબર, સમ્યક જ્ઞાન જ એકમાત્ર ઉપાય છે, બીજું કોઈ ઉપાય છે નહીં. ક્લિયર? બરાબર ના? આન ચલો આ 21 સોરી આગળનો પદ લઈએ. કયો છે આપણું? 9વા નંબર. પુણ્ય પાપ ફલ માહી હરખ બિલકો મત ભાઈ, यह पुद्गल से फिर थाई लाख बात की बात यही निश्चय और लाओ, तो
तोरी सकल जग दंड पंद निज आनन जाओ। બહુ સરસ. તોરી સકલ જગ દંડ ફંદ નીચે આતમ જાઓ. હવે અહીં શું કહે છે કે આ સમ્યક જ્ઞાન સંબંધિત અંતિમ પદ છે. અહીંયા શું કહે, બહુ સરસ શિક્ષા આપે છે, ખરેખર જોરદાર શિક્ષા છે કે પુણ્ય પાપ ફલ માહી હરખ બિલખો મત ભાઈ. હે ભાઈ, હે જીવ, હે ભવ્ય, તો પુણ્યના ફલમાં અને પાપના ફલમાં હર્ખ ઓર વિષાદ ના કરે. બરાબર? એટલે આપણી જનરલ નેચર શું? સહેજ પુણ્યનો ઉદય આવે તો એકદમ હવામાં એકદમ ચડી જઈએ. કેવા? અરે જલસા, આમે જલસા, આમ છે ને તેમ છે. અને એકદમ બલૂન હોય ને, આમ ગેસ બલૂન, સહેજ હવા ભરે ને એકદમ આસમાનમાં જાય. અને પછી સહેજ કોઈ પિન કરે તો ભડાકા એટલી ઝડપથી થઈ જાય. એટલે આપણું આત્મિક સ્વાસ્થ્ય એટલો ડાઉન છે કે આપણે સમતાને ધરાતલ ઉપર પુણ્યના ફલમાં રીઝ જઈએ છીએ અને પાપના ફલમાં ખીજીએ છીએ. પુણ્યના ફલમાં વાહ અને પાપના ફલમાં આહ. હે સમજ્યા કે નહીં સમજ્યા? આ બધી જગ્યાએ દોલતરામજી કહે છે કે હે જીવ, તને જો જીવન જીવવાની આર્ટ ઓફ લિવિંગ શીખવી હોય ને, બહુ શોર્ટ લાઈનમાં એમને આર્ટ ઓફ લિવિંગ શીખવાડી આપો. તમને જીવન જીવવું છે ને તો કેવી રીતે જીવો? પુણ્યના ફલમાં હરખ મત કરો અને પાપના ફલમાં શોક ના કરો. એકચ્યુઅલમાં વ્યવસ્થા એવી છે કે જ્યારે પુણ્ય આવે ને ત્યારે પાપ બહાર ઉભો જ હોય છે કે બસ તારો કામ પૂરો કર, પછી હું આવું જ છું. અને જ્યારે પાપ આવે ને ત્યારે પુણ્યને બહાર ઉભો રાખે કે બસ તું હવે થોડી દેર ફરી આટો મારી. ડ્યુટી હોય ને, ડ્યુટી ડે નાઇટ ડ્યુટી હોય દિવસમાં રાતમાં 6 કલાકની. આવી રીતે જીવનમાં એ બંનેની ડ્યુટી ચાલે. એક આવે તો બીજો બહાર જ ઉભો હોય છે, તમે જોતા નથી પણ એ બહાર જ ઉભો છે. આપણે ત્યાં સમજવું છે કે પુણ્યનો ઉદય આવે ત્યારે પાછળ પાપનો ઉદય આવશે જ અમાનીને ચાલવા. અને પાપનો ઉદય આવશે તો એ પાપનો ઉદય પણ ટકશે નહીં, એ પણ જતો રહેશે આવું માનીને ચાલવા. બંને જ ગેસ્ટ છે. કોક દિવસ સારા ગેસ્ટ આવે, કોક દિવસ સારા નથી આવતા. કોક એવા આવે કે જેને જોડે તમને બહુ જ ગમતું હોય, કોક એવા આવે જાય તો હારું, કેટલું હેરાન કરે. પણ છે બંને કેવા ગેસ્ટ જ છે. પુણ્ય પાપ ફલ માહી હરખ બિલખો મત ભાઈ. કેમ? યહ પૂતગલ પર જાય. આ કોની પર્યાય છે? પૂતગલની પર્યાય. ઉપજી એટલે ઉત્પન્ન થાય, બિનસે એટલે નષ્ટ થઈ જાય, ફિર થાય એટલે પાછી થઈ જાય. અને તમને પણ જીવનમાં અનુભવ તો કર્યો જ હશે. કોઈ આજના કાળમાં એવો નથી જેનો જીવન એકદમ સરખો જ ચાલ્યો. હે આ બા મારી સામે ઘણા બધા છે, પ્રીતિબેન ની સાથે બેસેલા છે. કેમ છો બા? મજામાં? હવે તમે તમારા જીવનના અનુભવથી કહો કે સરખું જીવન કોઈનું ચાલ્યો છે? આ નર્મદાબેન કેવો રહે જીવન? હે સરખું રહેવાનું જ નથી, ઘડી ઘડી બદલાયા રાખે છે. કેવો બદલાય છે? એક ક્ષણ એવો લાગે કે અરે પ્રભુ હવે છુટકારો થાય. બહુ લાંબો ના જઈએ. ત્યારે 1.5 વર્ષ પહેલા જ કોરોના આવ્યો હતો ત્યારે લોકો આમ છટપટ, હવે નીકળે તો સારું, હવે નીકળે, ધંધા રૂટીન શરૂ થાય, આમ થાય, સ્કૂલ શરૂ થાય, દુકાન શરૂ થાય. હવે શરૂ થઈ ગયું બધું. હવે પાછું એનું પાછી ચોથી વેવ આવી જશે તો પાછું ખોલી જશે. સમજ્યા કે નહીં સમજ્યા? એટલે જીવનમાં यह पुद्गल पर जाए उपजी विनसे फिर થાય, ઉપજી વિનસે ફિર થાય. જેમ દરિયામાં બળતીને ઊંટ આવે પણ દરિયા ક્યારે એનાથી પ્રભાવિત થતો નથી, એમ જીવનમાં પુણ્યની ભળતીને પાપની ઊંટ આવે એનાથી તમે કેમ પ્રભાવિત થાઓ છો? હવે શું કહે છે? ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કહે છે. શું? લાખ બાત કી બાત યહી. હવે જો કરોડો ઉપાય કરવાની વાત કરી છે. આજે દોલતરામજી મૂડમાં જ છે, લાખો કરોડોની જ વાત કરે છે. પેલા કે કરોડો ઉપાય કરીને આ કરો,
હવે કે જો લાખ બાદ ની વાત બોલું છું અને લાખ એ જમાનામાં જ્યારે લખપતિ કરોડોમાં એક થતો હતો. ખબર પડી? એ જમાનાની વાત કરે છે. અત્યારે તો રિક્ષા ચલાવનારો પણ લખપતિ છે. એને પણ પૂછો તો એની પાસે પણ લાખ, 1.5 લાખ, 5 લાખ રૂપિયા પડ્યા છે. એ જ આજના જમાનાનો લખપતિ નહીં. આજના જમાનાની લાખની સલાહ નહીં, જ્યાં કરોડોમાં એક લખપતિ રહેતો હતો. બાકી બધા તો ખાવાના વાંદા હતા. એમાં એમ કહેતા હતા લાખ રૂપિયાની સલાહ આપું છું. આજની ભાષામાં કહીએ તો કરોડો કરોડો અબજો અબજો રૂપિયાની સલાહ છે. કઈ સલાહ? લાખ બાત કી બાત યહી નિશ્ચય ઉરલાઓ. એટલે ભાઈ હવે તમને એક જ વસ્તુ કરવી છે, નિશ્ચયથી આ વસ્તુને હૃદયમાં સમજી લો. કઈ વસ્તુ કરવી છે? ટાસ્ક બતાવે છે તોડી સકલ એટલે બધા પ્રકારના સંસારના દંડ ફંદ, જે દંડ અને ફંદ છે, દ્વંદ છે. દંડ અને ફંદ એટલે દ્વંદ એટલે દુવિધાઓ, ફંદ એટલે એનાથી બનવા વાળો ફંદો. આપણા જેટલા ડિલેમા છે ને એ બધા દ્વંદ છે. અને એનાથી શું જીવ ફંદાય એટલે બંધાઈ જાય છે. અહીં કહે છે લાખ બાત કી બાત યહી નિશ્ચય ઓર લાઓ, અને તોડી સકલ, બધાના બધા જેટલા દંડ ફંદ છે એ બધાને તોડીને નિજ આત્મ જાઓ. કરોડો રૂપિયાની સલાહ આ છે કે એક આત્માના ધ્યાન કરવાથી તમારું ભલું થશે. બાકી કોઈનો પણ ધ્યાન કરશો તમારો કોઈ ભલું થવાનું સમજ્યા કે નહીં સમજ્યા? સહેજ પણ તમારું ભલું થવાનું નથી. બોલો હવે આવો આત્મવિચાર છોડીને લોક જગતનો વિચાર કરે, દુનિયાદારીનો વિચાર કરે, રાજનીતિનો વિચાર કરે, ભોગ વિલાસનો વિચાર કરે. આ બધું ક્યાં મેલ પડવાનો ભાઈ? મેલ ઠીક છે બરાબર? જો અર્થ કરી લઈએ એકવાર ફરીથી. જો અહીંયા લખે છે આ જો એક જગ્યાએ પુણ્યનો ફળ અને એક જગ્યાએ પાપનું ફળ. અને અહીંયા મુનિરાજ બેસેલા છે, ના પુણ્યની તરફ જોઈ રહ્યા છે ના પાપની તરફ જોઈ રહ્યા છે. હા જો શું કહે છે એની બધા પુણ્ય પાપ ફલ માહી હરખ બિલખો મત ભાઈ. પુણ્યના ફળમાં ને પાપના ફળમાં હે જીવ હરસ અને બિલખ એટલે શોક નહીં કરવું જોઈએ. કેમ? કેમ કે यह પૂતગલ પર્યાય, આ બધું પૂતગલની પર્યાય છે. ઉપજી એટલે ઉત્પન્ન થાય, વિનાશી ફિર થાય, નષ્ટ થઈ જાય, પાછી થઈ જાય. એટલા માટે લાખ બાત કી બાત યહી નિશ્ચય ઓર લાઓ, નિશ્ચય આત્મામાં લાવો અને તોડી સકલ જગદંડ ફંદ નિજ આત્મ જાઓ. બધા પ્રકારના જે દ્વંદ ફંદ છે એ બધાને છોડીને એક આત્માનું ધ્યાન કરો. આવી અમૂલ્ય સલાહ દોલતરામજી આપણે આપી રહ્યા છીએ. આમ કરીને અત્યારે સમ્યક જ્ઞાનનું ચેપ્ટર પૂરું થયું. હવે દેશ ચારિત્ર્યના જે વર્ણન છે એ આપણે 2 મિનિટ પછી શરૂ કરીશું. આપણે જીવનના બીજા ફેઝ એટલે ગ્રહસ્થ અવસ્થામાં સમ્યક દર્શન થઈ ગયું, ગ્રહસ્થ અવસ્થામાં સમ્યક જ્ઞાન થઈ ગયું. હવે આચાર હોય કે ના હોય? બોલે કેમ ના હોય? જરૂર હોય. તો ગ્રહસ્થનો આચાર કેવો હોય એ હવે દોલતરામજી આગળના 10, 11, 12, 13, 14, 15 6 પદમાં આ 12 વ્રતોની ચર્ચા કરશે. ઓકે, કયા વ્રતોની ચર્ચા રહેશે? 12 વ્રતોની ચર્ચા રહેશે. કરો, ચલો વાંચન કરો. અહીંયા 10મા નંબરનું પદ. સમ્યક જ્ઞાની હોય પૂરી દ્રઢ ચારિત લીજે, એક દેશ અરુ સકલ દેશ તતુ ભેદ કહીજે. ત્યાગો ત્યાગ વ્રથા સહારે, પર્વત ભાર કઠોર નિંદ્ય નહીં વયન. ચારે બહુ સારું. સમ્યક જ્ઞાની હોય. જો આ પ્રીકન્ડિશન બતાવી. ચારિત્ર લઈ લો, ચારિત્ર લઈ લો, ચારિત્ર લઈ લો. ભાઈ ચારિત્ર મજાક નથી. જેમ કે પિલર વગર, ના પિલર વિલર તો કઈ દેખાતા નથી. તમે તો પેલા ઇન્ટિરિયર કરાવી દો ને ફર્નિચર બનાવી દો, ચાલે? મકાનનો એક ક્રમ હોય ને, સૌથી પહેલા ફાઉન્ડેશન હોય, પછી થાંભલા ઉભા હોય, પછી ધાબો નાખવામાં આવે, પછી દિવાલ કરવામાં આવે,
પછી પ્લાસ્ટર હોય, પછી ફર્નિચર હોય, પછી તમારા શું કહેવાય ઇન્ટિરિયર કલર હોય, ને પછી ઇન્ટિરિયર ને જે બધું શોકેસ વોકેસ આવે. હવે કોકને બહુ જ ગમતું હોય કયો ઇન્ટિરિયર નું કામ બહુ જ ગમતું, અને એમ કહે કે ના ના મકાન બને કે ના બને, નીવ ડલે કે ના ડલે, ફર્નિચર બને કે ના બને, પણ મને તો ઇન્ટિરિયર કરવું છે. તો ગાંડો કહેવાય કે નહીં કહેવાય? આવું જીત થોડી કરાય. એક ક્રમ હોય, એક ક્રમ. પહેલા કોગળા કરો પછી બ્રશ કરી લો તો પહેલા હાથ ધોઈ લો પછી જમો તો કેવું લાગે? જેમ આનો સંસારમાં ક્રમ છે, એવી જ રીતે ચારિત્રનો પણ ક્રમ છે. ચારિત્રમાં સૌથી પહેલા શું કીધું? સમ્યક જ્ઞાની હોય. હે જીવ, સૌથી પહેલા તું સમ્યક જ્ઞાની. અને સમ્યક જ્ઞાની કેવી રીતે હોય? સમ્યક દ્રષ્ટિ હોય. તો સમ્યક દ્રષ્ટિ જે હોય એ સમ્યક જ્ઞાની હોય, અને સમ્યક જ્ઞાની હોય ને પાછું એ દ્રઢ ચારિત્ર લીજે, દ્રઢ ચારિત્ર નો પાલન કરે. બરાબર? દ્રઢ ચારિત્ર, એ સમ્યક જ્ઞાન ને દ્રઢ કરવા માટે એ જીવ શું કરે? દ્રઢ ચારિત્ર નો પાલન કરે. પછી ચારિત્ર લીજે. હવે ચારિત્ર કેટલા પ્રકારનો છે? બોલે 2 પ્રકાર. એક દેશ અરુ સકલ દેશ તસુ ભેદ કહીજે. એના 2 ભેદ છે, એક દેશ અને એક સકલ દેશ. એટલે દેશ ચારિત્ર અને સકલ ચારિત્ર. ક્લિયર? સમજ્યા કે નહીં સમજ્યા? ચારિત્રના 2 ભેદ કયા કયા? એક દેશ ચારિત્ર અને એક સકલ ચારિત્ર. દેશ ચારિત્ર કોનો હોય? ગૃહસ્થો. અને સકલ ચારિત્ર કોનો હોય? મુનિ. ક્લિયર? તો દેશ ચારિત્ર અને સકલ ચારિત્ર એના 2 ભેદો છે. ઠીક છે. હવે એ દેશ ચારિત્રમાં શું શું આવે એ આપણે આખી છેડાલામાં આ ચોથી ઢાલના બાકીના પદોમાં વાંચન કરીશું. તો દેશ ચારિત્રમાં સૌથી પહેલા જે વસ્તુને અહીંયા કીધી છે 12 વ્રતો. કેવા આવે? 12 વ્રતો. ચલો મને બતાવો 12 વ્રત કયા કયા? 12 વ્રત કયા કયા ભણીને આવ્યા છો? અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત. બહુ સરસ. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત. અણુવ્રત કેટલા હોય? 5. ગુણવ્રત કેટલા હોય? 3. અને શિક્ષાવ્રત કેટલા હોય? 4. 5 3 8 4 12. અને એની સાથે સાથે એક ઓર ચીજ હોય જે બહુ અગત્યની હોય. આમ તો 2 હોય. એક એનો બેઝ હોય સમ્યક દર્શન, અને એની પૂર્ણતા હોય સમાધિ એટલે સલ્લેખના. તો આમ ગણીને ક્યારે પણ શ્રાવકના આચારની વાત આવે ત્યારે 14 વસ્તુઓની ચર્ચા હોય. કઈ કઈ? સમ્યક દર્શન, 12 વ્રત અને છેલ્લે સલ્લેખ. હવે અહીં સમ્યક દર્શનની ચર્ચા તો ત્રીજી ઢાલમાં થઈ ગઈ. સમ્યક જ્ઞાનની તો આવી ગઈ, અને 12 વ્રતોની ચર્ચા હવે 10 થી લઈને 14 સુધીમાં ચાલશે, અને 15મે નંબરના પદમાં સલ્લેખના એટલે અંતિમ વ્રતની ચર્ચા ચાલશે. આમ કરીને 14 ચીજો ઉપર શ્રાવકનો જીવન ટક્યું છે. બરાબર? સમજ્યા કે નહીં સમજ્યા? ક્લિયર? તો હવે એમાં પહેલા નંબરની વાત શું આવે? 5 અણુવ્રતની. તો 5 અણુવ્રતમાં અહિંસા અણુવ્રત અને સત્યાણુવ્રતની વાત કરે છે. જો સૌથી પહેલી ડેફિનેશન આવે અહિંસા અણુવ્રત કોને કહેવાય? ત્રીજી લાઈનમાં આવી છે. તો ત્રસ હિંસા કો ત્યાગ પ્રથા થાવર ન સંહારે. જે જીવ ત્રસ હિંસા નો સર્વથા ત્યાગી હોય. ત્રસ હિંસા એટલે કોને કહેવાય? 2 ઇન્દ્રિયથી વધારેના જીવો. એ બધા જીવો કેવા કહેવાય? ત્રસ. એવા જીવોનો ઘાત એ કરતો નથી. કીડા મકોડા હોય, ખાવા પીવામાં એ વસ્તુ ખાતો નથી, દ્વિદલ અથાણો છુંદો ઇત્યાદિ જેમાં ત્રસ જીવો થતા હોય. પિઝા બર્ગર આદિનો સેવન નથી કરતો કેમ કે એમાં ત્રસની સંભાવના છે. બરાબર? આ કોઈ પણ જ્યાં નાના નાના ઝીણા મર્યાદિત વસ્તુ ભોજન કરે છે, આવું સેવન કરે એ કહેવાય ત્રસ હિંસાનો ત્યાગી. સ્થાવરની હિંસાના ત્યાગનો નિયમ નથી, પણ
વ્યર્થમાં સ્થાવરનો ઘાત પણ કરતો નથી. ખ્યાલમાં આવી ગયો ને? ત્રસ હિંસાનો તો સર્વથા ત્યાગી હોય અને વ્યર્થમાં એટલે નકામો, સ્થાવર એટલે 5 પ્રકારના એકેન્દ્રીય જીવોનો પણ ઘાત કરતો નથી. એટલે એકેન્દ્રીયના ઘાતમાં વ્યર્થનું પાણી ઢોલતો નથી, વ્યર્થનું અગ્નિ જલાવતો નથી, વ્યર્થમાં પંખો કરતો નથી. અત્યારે બહુ આશ્ચર્યકારી વાત, હું વચ્ચે વચ્ચે વાત કહું થોડી, બે વસ્તુ ઉપર જોર રાખું. જ્યારથી અત્યારે આપણે મકાન લેવા જઈએ ને, તો મકાનમાં એક વસ્તુ કે 24 કલાક પાણીની સુવિધા, બરાબર, 24 કલાક લાઇટની સુવિધા. અને એમાં પછી આપણો કેવી હોય લાઇટમાં પણ પેલું કહેવાય કે પીઓપી વાળી લાઇટ. તો એક લાઇટ કરે તો 10 સ્વિચ, 10 લાઇટ ચાલે, એક સ્વિચમાં 10 લાઇટ જાય. થાય છે કે નથી થતું? અત્યારે લાઇટો વધી ગઈ ને સ્વિચ ઓછા થઈ ગયા. એટલે જે વ્યક્તિ એક લાઇટમાં કામ કરતો હતો, એને એક કામ કરવા માટે 3 4 લાઇટ. 24 કલાક પાણી જ્યારથી આવ્યો ત્યારથી લોકો પાણીનો વિવેક ભૂલી ગયા. ગમે તેવો વાપરો ને, પેલા પાણી આમ ત્યાં જઈને પાણી લાવતા હતા, કેટલું લિમિટેડ પાણીમાં જીવો ચલાવતા. હવે તો અહીંયા નળ ચાલુ કર્યો અને પછી બર્તન ધોવાનો શરૂ કર્યો, કેટલો પાણી ઢોલાઈ જાય ખબર જ નથી. વિચાર કરો. ઇલેક્ટ્રિસિટી નું ધ્યાન, હા, વીજળી નો બિલ વધી જાય તો વિચાર કરવા લાગે. પાપ નો બિલ વધે એનું ધ્યાન જ નથી કરતું. જો ભાઈ સરકાર મફતમાં આપે ને વીજળી પાણી, તો પણ જૈન ધર્મ તો એની કિંમત બતાવી છે કે મફત કઈ મળતો નથી, બગાડ કરશે તો પાપનું ફલ બાંધશે અને એની કિંમત તને પરભવમાં અને આ ભવમાં ચૂકવવી પડશે જ. બરાબર ખ્યાલમાં આવે? એટલે વ્યર્થમાં એકેન્દ્રીયનો ઘાત ના કરે. જરૂર, હા, આટલું ખબર છે કે તારો મારો કોઈનો પણ જીવન છે ને અત્યારે એ વગર ચાલી શકતો નથી. હવા પાણી વગર એ કઈ રીતે ચાલે? એટલે કઈ વાંધો નહીં, તને પરમિશન છે, પણ બગાડની પરમિશન. સમજ્યા? એટલે ગમે તેમ તમને સગવડ મળે, મફતમાં મળતી હોય, પણ ખરેખર આ જગતમાં કઈ મફત નથી. પુણ્ય ને પાપની ભુગતાન તો ત્યાં કરવું જ પડે છે. બરાબર ખ્યાલમાં આવે? છોકરાઓને આ વાત સમજાવો. અત્યારે આપણે સમજાવીએ તો કેવી રીતે? જેમ કે વીજળી ચાલતી હોય ને, તો આપણે છોકરાને વીજળી બંધ કરો, બિલ કેટલું આવે, કેમ બૂમો પાડે? બિલ કેટલું આવે, બિલ કેટલું આવે. એટલે બિલની ચિંતા છે, એમાં પડેલા જીવોની ચિંતા છે. બિલને તમે હાઇલાઇટ ના કરો, તમે અહિંસાને હાઇલાઇટ. સમજ્યા? ચલો, એ તો પછી હું કહેવા જઈશ તો ઘણી બધી વસ્તુ આવશે, પણ ટૂંકમાં તમે સમજી લો કે જ્ઞાની કેવો હોય. પંચમ ગુણ સ્થાન વર્તી કહે છે ત્રસ હિંસાનો પૂર્ણ રૂપેણ ત્યાગી હોય અને વ્યર્થમાં એકેન્દ્રીયની હિંસા પણ કરતો નથી. એવો જે કરે છે એ અહિંસાણુ વ્રતના ધની ગ્રસ્ત છે. સત્યાણુ વ્રત કોને કહેવાય? પરબધકાર, કઠોર, નિંદ્ય નહીં વચન ઉચ્ચારે. કેવા વચન નથી બોલતો? પરબધકાર, એવા વચન નથી બોલતો કે જેમાં બીજાના પ્રાણ પીડિત થઈ જાય. પરબધકાર, મરણીય જેના ઉપર સંકટ આવી જાય એવા વચન નથી બોલતો. કઠોર, જેને બહુ હર્ટ થાય કોઈ જીવ, આવો વચન નથી બોલતો. નિંદ્ય એટલે જગતમાં નિંદા થાય એવા વચન નથી બોલતો. અસત્ય ક્યારે ક્યારે બોલવું પડે. જો સમજો, ગ્રસ્ત છે ને, ગ્રસ્ત, તો ગ્રસ્તીમાં એવો નથી કે કોઈ અસત્ય ના બોલે. વ્યાપારમાં, સંબંધોમાં, પરિવારમાં ક્યારે ક્યારે જૂઠું બોલવું પડે છે. પણ એ જૂઠું બોલે છે તો પણ એને સારું નથી માનતો, અને એવો સત્ય પણ નથી બોલતો કે જે પરવધકાર હોય, કઠોર હોય, નિંદ્ય હોય. સમજ્યા કે નહીં સમજ્યા? નહીં આવી નીરવ ખ્યાલમાં. પરવધકાર એટલે બીજાનો ઘાત થાય. કઠોર એટલે જેમ કે જે બહુ આમ રફ લેંગ્વેજ, જેને કહેવાય રૂડ લેંગ્વેજ કહેવાય. આંધળો વ્યક્તિ હોય, એ આંધળે અહીંયા પછી કોઈ આંધળો કેમ કીધું? અરે રે, તમે શું જે હતું તો કહી દીધું, મેં તો સાચું કીધું છે. આપણે તળ ને ફળવાળા છીએ.
એ તણને ફળ છાનોવાનો રાખ. કોઈ તણફળ વાળી પરંપરા નથી આપણા ત્યાં. આપણે ત્યાં વિવેકથી ઉત્તર આપે. સત્યમ વગેરે ને હિત મિત પ્રિય, આવો કોન્સેપ્ટ છે. બરાબર. તો પરબધકાર કઠોર બંધને અસત્યની કેટેગરીમાં રાખ્યું છે. નિંદનીક વચન પણ ના બોલવું, જેનાથી જગતમાં નિંદા થાય. જે વચનને તમે આમ શું કહેવાય કે પિક્ચર હોય કે કોઈ જગ્યા તમે ના બોલી શકતા હો ને, બીપ આવી જાય ને, બીપ આવી જાય એટલે ના બોલવા જેવા વચન. તો ના બોલવા જેવા વચન બોલવું જ ના જોઈએ. પછી બોલીને કટ કરો ને આમ કરી દો, આવું ના હોવું જોઈએ. ઘણી વખત આવા લોકો કહી જાય કહી દીધું યાર હવે ભૂલી જજે, પણ ભાઈ ભૂલી જજે કીધું કેમ? આવું આવું આપણે વિવેક હોવું જોઈએ. ઠીક છે. તો 97 વ્રતનો ધની કેવો હોય? પરબધકાર એટલે બીજાને ઘાત કરનારા, કઠોર અને નિંદ્ય વચનોને ભૂલતો. ક્લિયર? સમ્યક જ્ઞાની હોય, જે સમ્યક જ્ઞાની હો જાય. બહુરી એટલે પછી દ્રઢ ચારિત્ર લીજે, દ્રઢ ચારિત્રનું પાલન કરવું જોઈએ. એ ચારિત્ર બે પ્રકારનો હોય, એક દેશ અને સકલ દેશ. બરાબર. પછી અહિંસાનું વ્રતની વાત કરી તો ત્રસ હિંસાનો ત્યાગ, વૃથા થાવરના સહારે, વ્યર્થમાં જે એક ઇન્દ્રિય આદિનો ઘાત નથી કરતો અને ત્રસ હિંસાથી સર્વથા વિરક્ત હોય. પછી 97 વ્રતમાં શું આવે? પરબધકાર કઠોર નિંદ્ય નહીં વચન ઉચ્ચારે. બીજાનો વધ થાય, બીજાનું નુકસાન થાય, આવા કઠોર અને નિંદ્ય વચનોને પણ બોલતો નથી. ચલો બીજા નંબરનો પદ વાંચો. ક્યાં ગયો? 11મો નંબર છે ને? હા, વાંચો. જલ મૃતિકા ભિન્ન. ગાતા નથી કેમ ભાઈ? ગમતું નથી? હા બોલો બોલો. નિજ વનિતા વિન સકલ નારી સો રહે વિરક્તા, આપની શક્તિ વિચાર પરિગ્રહ થોડો રાખે, દશ દિશ ગમન પ્રમાણ ધ્યાન કસુ સીમન નાખે. બરાબર. કોને કયા વ્રતની વાત આવી? અચૌર્યાનું વ્રત, બ્રહ્મચર્યાનું વ્રત, પરિગ્રહ પ્રમાણ વ્રત તથા દિગ્વ્રત. હવે અચોર એટલે ચોરી નથી કરતો. તો આ જે ગ્રસ્ત જીવ છે એ ઓનલી બે વસ્તુઓ પૂછ્યા વગર લઈ શકે છે. કઈ બે વસ્તુઓ? જલ અને માટી. એ પણ શા માટે? આ લોકો કે જલ અને માટીની વાત કેમ કરી? એ ખાસ કર લઘુ શંકા અને દીર્ઘ શંકા વાળી પ્રશ્ન છે. 1 નંબર 2 નંબર વાળી વાત આવે ને. હવે શુદ્ધિ માટે તો પાણી જોઈએ કે નહીં જોઈએ? અને આને માટી પણ જોઈએ. તો જે અચૌર્યાનું વ્રતનો ધની છે એ માટી અને પાણી એ બે વસ્તુ પૂછ્યા વગર કોઈની લઈ શકે છે. બાકી દરેક વસ્તુ પૂછીને જ લે છે. જલ મૃતિકા બિન ઓર નાહી, બીજું કાંઈ નથી લેતો. ગહે એટલે ગ્રહણ કરતો. અદત્તા એટલે આપ્યા વગર. કોઈ આપે નહીં તો એ કઈ પણ વસ્તુ, એની સામે 2000 નો નોટ પડ્યો હોય, કોઈનું હીરા પણ કેમ ના પડ્યો હોય, પણ કોઈ આપે નહીં, એનો ના હોય તો એને લેશે નહીં. સમજ્યા કે નહીં સમજ્યા? હા. તો જલ મૃતિકા બિન ઓર નાહી, ઓર કશું લેતો નથી. ગહે ગ્રહણ કરતો નથી. અદત્તા એટલે ગ્રહણ આપ્યા વગર ગ્રહણ કરતો નથી. પછી બીજા નંબર, નિજ બનિતા બિન સકલ નારી સો રહે વિરક્તા. અપની જે પોતાની સ્ત્રી છે એ સ્ત્રી સિવાય બીજી બધી નારીઓ માટે એ વાત કરી. પુરુષ હોય તો બાકી બધા પુરુષો. તો નિજ બનિતા બિન પોતાની સ્ત્રી વગર બાકી બધી સ્ત્રીઓથી કેવો રહે છે? વિરક્ત એટલે વિરક્ત રહે છે. એમાં રાગ આદિ ભાવ પડતો નથી. એને રાગ પૂર્વક કોઈ વિચાર એના મનમાં આવતો નથી. ઠીક છે. એ કયો વ્રતનો ધની છે? પંચમ ગુણ સ્થાન વર્તી બ્રહ્મચર્યાનું વ્રતનો ધની. નિજ બનિતા બિન પોતાની સ્ત્રી વગર બાકી બધી જ સ્ત્રીઓ પ્રત્યે કેવો થઈ જાય? વિરક્ત રહી જાય છે. આમાં એક પ્રશ્ન છે. બોલો. આ જો રામ કહાનીમાં જો અને બધા પદ્મ આ બધા પુરાણા શાસ્ત્રોમાં જો બધા સ્ત્રીઓ કેટલા બધા ભેગા કરે છે,
તો હા, એમાં તો એક સ્ત્રી થોડી હોય. એટલે પહેલા સમય પરમિશન હતી ભાઈ, એ સમયની સામાજિક પરિસ્થિતિઓમાં આપ એમ સમજી લો 1000 સ્ત્રીઓ હોય ને તમારી, તો પણ તમે બ્રહ્મચર્યાનું વ્રતના ધની કહેવાઓ. મુદ્દા પણ જો એક સાથ બોલો. જો એક સ્ત્રી હોય અને પછી બીજા પ્રત્યે રાગ થાય તો એમાં ભંગ ના થાય? તો જો 2 નંબરની વાત, જો એ પાંચમા ગુણસ્થાનની વાત કરી છે, એ બધા જ્યારે જે કરતા હોય, અનુરક્ત થતા હોય, એ બધા પાંચમા ગુણસ્થાનમાં હતા કે ચોથા ગુણસ્થાન? વધારે ને વધારે તમે જોશો તો એ ચોથા ગુણસ્થાન. એટલે કહેવાનો મતલબ એ છે, હું નથી કહેતો બધાને પરમિશન આપું છું કે આમ કરું છું તેમ કરું છું, પણ મુદ્દાની વાત એ છે, જેમ કે નીરવનો પ્રશ્ન હતો, બહુ વેલિડ પ્રશ્ન છે કે ત્યાં આટલું બધું જોવામાં આવે કે ત્યાં જાય ને ત્યાં મુક્ત થઈ ગયા ને એમના જોડે લગ્ન થાય ને એમના જોડે લગ્ન થાય, એટલે ત્યાં એ પંચમ ગુણસ્થાનમાં આવું હોતું નથી. બરાબર? પંચમ ગુણસ્થાન સુધી એ જીવ એકદમ સંતુષ્ટ થઈ જાય અને પછી એને બીજા પ્રત્યે રાગ. હા, ચતુર્થ ગુણસ્થાન સુધીમાં આવા ભાવ થઈ શકે છે, પણ તો પણ ભાવ થાય પણ ભોગ તો લગ્ન થાય પછી જ કરે એમ. નિજ બનિતા બિન સકલ નારી સો રહે વ્રત. હવે ચક્રવર્તીની 96,000 સ્ત્રીઓ, તો એની સ્ત્રી કહેવાય. બરાબર ખ્યાલમાં આવે છે? આ રીતે અહીં. અને બાકી નંબરની વાત, એ લોકોનો પુરુષાર્થ ખરેખર આપણે એ જ દેખાય વારંવાર કે એમને અહીંયા લગ્ન કર્યું, આમાં લગ્ન કર્યું, તેમ લગ્ન કર્યું, પણ મુદ્દાની વાત એ નથી. તમે આ વસ્તુને જો કે આવો સંઘર્ષ કરીને શક્તિથી, બલથી, છલથી સ્ત્રી સાથે વિવાહ કર્યો, પછી એક દેશના સુને અને બધું ઘર-બાર છોડીને નગ્ન દિગંબર થઈને એ હાલત. અને આપણે જેવા લોકો આમ આખી જિંદગી દંભ ભરીએ છીએ કે અમે આમ છે, તો કઈ છૂટતો નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે વિકાર તો આજે પણ ઘણા છે, પહેલા પણ હતા. બરાબર? આજે આપણે સમાજના ડરથી કદાચ પોતાના વિકારોની પૂર્તિ નથી કરી રહ્યા, પણ એનો મતલબ એ નથી કે વિકાર શાંત છે. અને પહેલાના સમયમાં આવી હતી કે ભાઈ 1 નહીં, 2 નહીં, 10 વિવાહ, 5 વિવાહ, જેને જે કરવાનું હતું કરતા હતા, પણ અંદરમાં એ એટલા વિરક્ત પણ રહેતા. સમજ્યા કે નહીં સમજ્યા? આ મુદ્દાની વાત છે. આપણે એમને કેટલા લગ્ન કર્યા એ નથી જોવાનું, આપણે એ જોવાનું છે કે લગ્ન કર્યા પછી પણ એ અનુરક્ત નથી થયા અને દીક્ષિત થઈ ગયા. આ મુદ્દો હવે. બરાબર? અને કદાચ આ એંગલમાં આપણે એના કરતા શ્રેષ્ઠ દેખાતા હો કે નહીં ભૈયા, આપણે તો એમ છે, જરા પોતાના પરિણામ નક્કી કરી લો કે ભાઈ આ તમે જો કદાચ સો કોલ્ડ સંતુષ્ટ છો, એની પાછળ તમારો સોશિયલ પ્રેશર છે કે તમે ખરેખર અંદરથી સંતુષ્ટ. જ્યારે તમે આમાં ઉત્તર આવી જાય બરાબર કે ના, હું કોઈ બહાર દેખાવાના લીધે નથી, અંદરથી જ હું તૃપ્ત થઈ ગયો છું, ત્યારે વાત સાચી કહેવાય. બાકી તો ટોડામલજી સાહેબે કીધું છે કે જેમ રાજાદીના ભયથી કોઈ પરસ્ત્રીનો સેવન ના કરે તો એને બ્રહ્મચારી કહેવામાં આવતો નથી. આવું લાઈન છે ત્યાં મોક્ષમાં પ્રકાશક કે રાજા દંડ આપશે એ ચક્કરમાં કોઈ ચોરી ના કરે, પરસ્ત્રીનો સેવન ના કરે, તેનો મતલબ એ બ્રહ્મચારી થઈ ગયો એવો નથી. બ્રહ્મચર્ય આત્મામાં સ્થિરતાની વાત છે અને વિકાર આત્માથી ચલાયમાન કરવાની અવસ્થા છે. ખબર પડી કે નહીં પડી? તો જ્યારે વિકારને લીધે તમે ચલાયમાન થતા હો ત્યારે બ્રહ્મચર્ય ક્યાંથી આવે? અહીંયા તો એ છે કે પ્રશ્ન એ નથી કે સ્ત્રી સાથે છે કે નથી, પ્રશ્ન એ છે કે તમે આત્મામાં છો કે નહીં. મુદ્દાની વાત એ કે સેમ પુરુષ કે સ્ત્રી જે રીતે પણ ઘડવું હોય એ રીતે. બરાબર? વિકારોને લીધે આત્માથી ખસવું, ખસી જવું, એ અબ્રહ્મ છે, અને વિકારોને છોડીને આત્મામાં ઢળવું એ બ્રહ્મ છે. ફરી કહું, ફરી, વિકારોને લીધે આત્માથી ખસી જવું એ શું કહેવાય? અબ્રહ્મ છે. અને વિકારોથી ખસીને આત્મામાં ઢળી જવું એ કહેવાય બ્રહ્મ છે. તો જે આંશિક રૂપથી આત્મામાં આવે એ બ્રહ્મચર્ય અણુવ્રતના ધની, અને મુનિની જેમ કમ્પ્લીટ આવી જાય બ્રહ્મચર્ય મહાવ્રતના ધની.
આંશિક વિકારોમાં જાય એ ઓછા પાપ કરે, મહદ વિકારોમાં જાય એ મહાપાપ કરે. પણ મુદ્દા એ પાપની ક્રિયા એ જ માત્ર પાપ છે એમ નથી. પાપની ભાવના એ પાપ છે. ટોટમલ સાહેબ કહે છે કે વિષય સેવનમાં અભિલાષા મૂળ છે અને હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે. શું કીધું? હિંસામાં કોણ મૂળ છે? પ્રમાદ. અને વિષય સેવનમાં કોણ મૂળ છે? અભિલાષા. બરાબર? તો અભિલાષા જાય તો વિકાર ગયા કહેવાય. બરાબર? અભિલાષા મનમાં પડી હોય અને કોઈના કારણથી, દબાણથી, અક્ષમતાને લીધે કોઈ એ ક્રિયા ના કરે એનો મતલબ બ્રહ્મચર્યાનું વ્રત થઈ ગયો એમ. બરાબર? ફલ તો પરિણામો કા લગતા હૈ. સવાલ જ નથી ને. એ તો વારંવાર ટોટમલી સાહેબ કહે છે કે આમ એવું પણ હોય કે એક કોઈ વ્યક્તિ આખી જિંદગી બહારનો બ્રહ્મચર્યનો પાલન કરે એવું દેખાતો હોય અને એના નિરંતર વિષય ભોગવાનું મહાપાપ લાગે. અને એક વ્યક્તિ તમે ચક્રવર્તી આદિની જેમ આટલા બધા સ્ત્રીઓને બધું દેખાતું હોય તો પણ કહે છે કે તો અંતરમાં વિરક્ત છે, ભરતભાઈ અંતરમાં વૈરાગ. બરાબર? આ વસ્તુ જુદી છે. સમજ્યા? ચાલો આગળનો પદ લઈએ. હા, પદ કે હજી તો એક જ લાઈન થઈ છે. હા, તો 2 લાઈન થઈ. હવે પછી પરિગ્રહની વાત. અપની શક્તિ વિચાર. પરિગ્રહ થોડો રાખે, પોતાની શક્તિનો વિચાર કરે અને શક્તિનો વિચાર કરીને આમ નક્કી કરે કે કેટલો ધન, કેટલી બહારની વસ્તુની મને જરૂર છે. બોલો, વિચાર કરો. આજે એક બહુ સરસ વાત વિચાર કરવામાં આવી કે કોઈ કહે છે કે ભાઈ એ વિદેશી લોકોને ખબર નથી પડતી કેમ એક બેગમાં આખી ઇન્ડિયા ફરી લે છે. અમારા ત્યાં તો ઘરવાળીને ત્યાં સાસરે મૂકવા આવી ને તો 4 બેગ ને 1 ઝોલો કાંદામાં લટકાઈને ફરવું પડે છે. એટલે પરિગ્રહ વધી જ જાય. હે, ખ્યાલમાં આવે કે નહીં? એટલે પોતાની શક્તિનો વિચાર કરી લેવાનો. કેટલી શક્તિ, કેટલું ધન જોઈએ, કેટલા વસ્ત્ર જોઈએ, કેટલા ભોજન જોઈએ, કેટલું અન્ન જોઈએ, જેટલી જરૂરિયાત હોય એટલું જ વાપરો. અને એમાં પણ પોતાની શક્તિને વધારતા જાઓ, ઘટાડો નહીં. તો આપણે છેવટે તો મુનિ દશાને પામવું છે. ક્યાં પામવું છે? મુનિ દશાને પામવું છે. અને મુનિ દશાને પામવા માટે તો આ બધી વસ્તુ એક સાથે છૂટી જ જશે. એટલે આપણી શક્તિને વધારો. શક્તિને વધારવાનો મતલબ સાધન ઓછા થતા. જેમ જેમ તમારો સ્વાસ્થ્ય વધે તેમ તેમ તમારી મેડિસિન ઓછી થાય ને, અને જેમ જેમ મેડિસિન વધે તેમ તેમ સ્વાસ્થ્ય ઓછો થાય ને. બરાબર ને? ઠીક છે ને? પ્રતિક ખબર પડે છે ને? જેમ જેમ હેલ્થ સારી થાય તેમ તેમ શું થતો જાય? મેડિસિન ઓછી થતી જાય. અને જેમ જેમ મેડિસિન વધતી જાય એનો સીધો મતલબ શું છે? કે હેલ્થ ડાઉન છે. હવે જેમ જેમ તમારું સ્વાસ્થ્ય એટલે આત્માનું સક્ષમતા વધતી જાય એમ એમ પરિગ્રહ કેવો થતો જાય? ઓછો. અને જેમ જેમ તમારું આત્માનું સ્વાસ્થ્ય ઘટતો જાય એમ એમ તમારો પરિગ્રહ કેવો થતો જાય? વધતો જાય. એટલે જગતમાં સૌથી સ્વસ્થ કોણ છે? મુનિરાજ. કઈ નથી. અને સૌથી વધારે માંદો કોણ છે? આ બધા જે લોકો જે પરિગ્રહની પાછળ ગાંડા થયા છે બધા માંદા છે. બરાબર? આપની શક્તિ વિચારી પરિગ્રહ થોડું રાખે. આ થયો કયો? પરિગ્રહ પરિમાણ વ્રત. પછી દિગ્વ્રત આવે. દિગ્વ્રત. દિગ્વ્રત કોને કહે છે? કે 10 દિશાઓમાં ગમનની સીમા જ્યાં નક્કી કરવામાં આવે એને દિગ્વ્રત કહેવામાં આવે છે. ઠીક છે ને? દિગ્વ્રત કોને કહેવાય? 10 દિશામાં ગમનની સીમા. એટલે હું 10 દિશાઓમાં, 10 દિશા એટલે કઈ કઈ? 4 દિશાઓ, 4 વિદિશાઓ. જેમ કે ચિત્રમાં છે ત્યાં જો 4 દિશા થઈ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પછી 4 વિદિશા, ઈશાન, આગ્નેય, વાય, નૈઋત્ય और વાયવ્ય. અને પછી ઉપર અને નીચે. આમ 10 દિશાઓમાં ગમનનો પ્રમાણ કરીને, 10 દિશાઓમાં ગમનનો પ્રમાણ કરીને, ઠાન મતલબ કરીને, તસુ મતલબ એની સીમ ના નાખે, એની સીમા ના ક્રોસ કરવી જોઈએ. આ વાત અહીં છે. ઠીક છે?
10 પ્રતિકભાઈ, થી હા બોલો. આમાં ઉપરની દિશા અને નીચેની દિશામાં કેમ લખેલું? ઉપર એટલે એર ટ્રાવેલ, એટલે બુર્જ Air travel. ખલીફા થી ઉપર નહીં જવાનું. તો એમ. નીચે નીચે પણ હોય ને, કેટલા કુવા હોય ને, કુવો તો કેટલા ફૂટ કુવામાં ઉતરવાનું, 100 ફીટ की 150 ફીટ की 500 ફીટ, આવી રીતે 10 દિશાઓમાં પ્રમાણ હંમેશા કરવામાં આવે છે. હવે કેમ કરવામાં આવે છે અગત્યની વાત છે કે ભાઈ જીવન જીવવા માટે આ સંસાર છે ને, સંસાર અનંત છે અને અનંતને અનંત રીતે તમને જીવવું હોય તો કઈ વિચારો નહીં, જે આવે કન્ટિન્યુ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ. પણ જ્યારે જ્ઞાની એમ વિચાર કરે કે ભાઈ અનંત જગ્યાથી તો મારો લેવું દેવું કઈ છે નહીં, મને તો મારો લિમિટેડ કામ કરવું છે, તો પછી કે 10 પ્રકારનો વિચાર કેમ કરું? તો બધી જગ્યાથી લિમિટેડ કરતો જાય અને આવી રીતે પોતાને કંટ્રોલ કરી લે છે. ઠીક છે, સમજ્યા? બાકી મેં તમને 12 વ્રતમાં ચર્ચા કરી એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવા. ચલો આગળનો પદ લઈએ. बोलो। ताहू में फिर ग्राम गली गृह बाग बजारा गमना गमन प्रमाण ठान अन सकल निवारा। तो अटलो लईए। देश व्रत ની વાત કરી, દેશ વ્રત ની વાત પછી અનર્થ દંડ ની વાત પછી આવે. બીજા નંબરનો ગુણ વ્રત કયો છે? દેશ વ્રત. દિગ્વ્રતમાં જે મર્યાદા કરી હતી, દિગ્વ્રતમાં જે મર્યાદા કરી હતી કે હું 10 દિશામાં આટલા એરિયામાં જઈશ, એના આગળ નહીં જઈશ, એની આમ નહીં કરીશ, એ મર્યાદાને દેશ કાળના હિસાબથી હજી ટૂંકી કરે છે. હજી ટૂંકી કરે, બોલે કે ભાઈ હું આખી જિંદગી તો ભારતથી બહાર નહીં જવાનું, પણ અષ્ટમી 14ના દિવસે તો હું અમદાવાદથી બહાર નહીં જઈશ, રાતે તું મારા ઘરથી બહાર નહીં જઈશ. આવી રીતે તાહુ માં ફિર, એમાં પછી ગ્રહ ગ્રામ ગલી બાગ બજાર એ બધા સાઇન કીધા કે ઘરથી બહાર નહીં જઈશ, બગીચાથી બહાર નહીં જઈશ, આમથી બહાર નહીં જઈશ, એ બધી રીતે ક્યાં નહીં જઈશ? હું બહાર નહીં જઈશ. તાહુ મેં પછી ગ્રામ એટલે ગ્રામ, ગલી એટલે શહેરી, ગૃહ એટલે મકાન, બાગ એટલે બગીચો ને બજારા એટલે માર્કેટ. લિમિટેડ કરી દીધું એટલું. એમાં પણ શું કરે? ગમના ગમન પ્રમાણ ઠાન, આટલી જગ્યામાં હું આગમન ગમન કરીશ અને અન સકલ નિવારા, અન્ય સૌનો નિવારણ કરી દઈશ. કોઈ પૂછે આવું કેમ? તો બોલે એવું શાસ્ત્રોમાં કહેવા, રત્ન શાકાચારમાં કહેવામાં આવ્યું છે કે દેશ વ્રતની મર્યાદા કે બહાર મહાવ્રત જેવો આપણો જીવન થઈ. પણ ધ્યાન રાખજો, અત્યારના સમયમાં દેશવ્રત और દિગ્વ્રત બહુ જ અઘરા થઈ. કેમ? ગ્લોબલાઇઝેશન નો જમાનો છે. પહેલા ગ્લોબલાઇઝેશન નહોતું, એટલે જે વસ્તુ હતી એ બધા સ્વદેશી જ થતી હતી. મોબાઈલ નહોતો. હવે દેશવ્રતની મર્યાદામાં જોવા જાવ ને, આમ ભારતની મર્યાદા છે તો હું તમને ઝૂમમાં ભણાવી ન શકું, કેમ કે અહીંયા અમુક નેરોબી થી છે, અમુક યુએસકે થી છે, અમુક ક્યાંક થી છે, જુદી જુદી જગ્યાથી છે ને. તો પછી દેશવ્રતની મર્યાદામાં દોષ લાગે. એટલે અત્યારે દેશવ્રત લેવું બહુ જ અઘરું થઈ ગયું છે, કેમ કે ગ્લોબલાઇઝેશન નો જમાનો છે. બરાબર? પણ આટલું ધ્યાન રાખવાનું, લો એ અનિવાર્ય નથી, પણ લો તો સમજીને લો. અને જે પર્પસ આપણે દેશવ્રતથી સિદ્ધ કરવાનો છે એ પર્પસ લીધા વગર પણ તમે સિદ્ધ કરી શકો, મિનિમમ ઇન્ટરફિયર ના વડે. હવે આપણે ખબર નથી કે ભાઈ આપણે જે વસ્તુ આવી રહી છે એ યુકે થી આવી રહી છે, પણ એ સમજો કે તમને રાગ ભાવ નહીં રાખે, સમભાવ રાખે. દુનિયાદારીમાં જ્યાદા પડવું નથી, એ ટૂંકમાં એનું સાર છે. ક્લિયર? સમજ્યા કે નહીં સમજ્યા? તો તાહુમાં ફિર ગ્રામ ગલી ગ્રહ બાગ બજારા ગમના ગમન પ્રમાણ ઠાન, ગમન અને આગમન નો પ્રમાણ ઠાને અને અન સકલ નિવારા, બાકી બધાનું શું કરી દે? નિવારણ કરી દે. આ કહેવાય છે દેશ વ્રત. ક્લિયર? પાકું? હવે ત્રીજા નંબરનું શિક્ષા વ્રત જેને કહીએ, કયો નામ? સોરી, ત્રીજા નંબરનું ગુણ વ્રત જેનું શું નામ છે? અનર્થ દંડ વ્રત.
એની 6 લાઈનો છે. 6 લાઈનોને આપણે એક સાથે વાંચીશું. હા, એક હાનિ સેકન્ડ. काहू के धन हानि હા, અહીંયાથી ચલો. હા, काहू की तनहानि हानि किसी जय हार न चिंतय देय न सो उपदेश होय अदवन चक्र से हाँ, कर कर प्रमाद जल प्रमाद जल भूमि वृक्ष पावक न विराधय अस्ति अति धनु हल हिंसा हरण नहीं दिए બહુ સરસ. राग द्वेष राग करता कर तार कथा कबहू न सुनी जे હમ और अनर्थ दंड हेतु है न है न कीजे બહુ સારું. હવે આ વસ્તુ મને તમને અહીંયા શીખવાડવી છે. જૈન માટે અને ન કેવલ જૈન માટે બલ્કિ કોઈના માટે પણ કારણ વગરનું પાપ કોને સારું લાગે? બરાબર. તો એ જ અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ કે તને અનર્થ દંડનો પહેલો સ્વરૂપ સમજો. અનર્થ દંડ મતલબ કારણ વગરનો. અર્થ મતલબ કહેવાય છે પ્રયોજન. અનર્થ મતલબ કહેવાય છે પ્રયોજન વગરનો. ઠીક છે. અર્થ મતલબ શું કહેવાય? પ્રયોજન. અને અનર્થ મતલબ કહેવાય પ્રયોજન વગરનો. દંડ કહેવાય એટલે મન વચન કાયની પ્રવૃત્તિ. જો ભાઈ આપણે બધા ગ્રસ્ત છીએ, સંસારી છીએ. મન પણ છે આપણી પાસે, વચન પણ છે, કાયા પણ છે, બધું છે. અને બધું છે અને બધું જરૂરત પ્રમાણે વાપરો તો શોભે, મગર જરૂરત વગર વાપરો તો શોભે નહીં. એમ જેમ કે તમે તમારી પાસે કરોડપતિ હોય તો પણ ધનનો વિચારીનો ઉપયોગ કરે, લખપતિ હોય તો પણ ધનનો વિચારીનો ઉપયોગ કરે. તો એ મન વચન કાયની કિંમત કરોડ રૂપિયા કરતા વધારે છે કે નહીં? બોલે છે. ઓર જો કરોડો રૂપિયા કરતા વધારે એની કિંમત છે તો એની વપરાશ પણ વિચારીને જ થવું જોઈએ ને, કે વિચાર્યા વગર થવું જોઈએ? આમ જ આપણે એટલા વધારે પાપ કરીએ છીએ. સકારણ. અકારણ પાપ કરવાનો કોઈ કારણ નથી. કારણ વગરનો દંડો. જો પનિશમેન્ટ કરીને કોઈ આપણે ગલતી કરી હોય, ટ્રાફિક રૂલ નો ફોલો ના કર્યો હોય અને પછી ત્યાંથી મેમો આવે તો આપણે ભરી દઈએ. પણ આપણી ભૂલ જ ના હોય અને ત્યાંથી મેમો આવે તો કોણ ભરશે? નહીં ભરો ને. જરૂરત પ્રમાણે પાપ બધા કરે, પણ જરૂરત નથી તો પણ પાપ કરવું, આ કોઈ લોજિક નથી. એ વસ્તુ અહીંયા કહે છે ભાઈ તો અકારણ પાપોથી બચ. અને એવા 5 પ્રકારના અનર્થ દંડ કીધા છે. કેટલા પ્રકારના? જો દોલતરામજીને બીજા કોઈ વ્રતના ભેદ નથી બતાવ્યા, પણ અનર્થ દંડના 5 ભેદોની ડેફિનેશન બતાવી છે. કેમ કે એમને પાકી ખબર હતી કે જૈનેન્દ્ર ભગવાનની વાણી સાંભળ્યા પછી પણ લોકો આ કારણ વગરનો દંડા ખાવાથી બાજ આવતા નથી. સમજ્યા? એટલા માટે 5 પ્રકારના જે અનર્થ દંડ હોય એ 5 પ્રકારના અનર્થ દંડોનું સ્વરૂપ અહીં બતાવ્યું છે. બરાબર. જેમ કે સૌથી પહેલા અનર્થ દંડ શું કહેવાય? અપધ્યાન અનર્થ દંડ, પછી દુષ્શ્રુતિ અનર્થ દંડ, પછી પ્રમાદચર્યા અનર્થ દંડ વ્રત, પછી શું કહેવાય કે પાપોપદેશ અને હિંસાદાન. એ 5 પ્રકારના અનર્થ દંડ છે. હું એક એક તમને બતાવું. સૌથી પહેલા અનર્થ દંડ કયો છે? જેને આપણે કહીએ અપધ્યાન અનર્થ દંડ. કયો અનર્થ દંડ? અપધ્યાન. જો અહીંયા આવે પહેલા નંબરનો અનર્થ દંડ શું કહેવાય? અપધ્યાન. અપધ્યાન એટલે ખોટું ધ્યાન, દુર્ધ્યાન. જો તમે વ્યાપારી હો, બરાબર, ઠીક છે, વ્યાપારી હો, તમને મને લાભ થાય આ ઈચ્છા એકદમ વેલિડ છે, ખોટી નથી. કોઈ નોકરી કરતો હોય એને આવી ઈચ્છા થાય કે મારો પ્રમોશન થાય, કઈ ખોટું નથી. ઠીક છે. વ્યાપાર નોકરી કરો છો તો પ્રમોશન ની ઈચ્છા પણ રાખો. વ્યાપાર કરો છો તો પોતાને લાભ થાય
એ ઈચ્છા રાખો, કઈ બહુ ખોટું નથી. ગ્રસ્ત અવસ્થામાં આવો ભાવ આવે છે. કોઈ એમ કહે કે મને આવા ભાવ આવતા નથી તો 100% સાચો નથી. હોય જ છે, ત્યારે તો વ્યાપાર થાય, ત્યારે જ તો નોકરી કરે. અડધો વ્રત થઈ જાય તો ગ્રસ્તમાં રહે જ. પણ તમારી વૃદ્ધિનો તમે વિચાર કરો, દોષ નથી. પણ કોકનો પ્રમોશન ના થાય, એની દુકાન ના ચલે, આવું વિચાર તમે કરો તો એ કહેવાય અપધ્યાન કરો છો. શું કરો છો? અપધ્યાન નામનું અંત. તમે તમારી દુકાન ચલાવવાનો મન થાય, નો પ્રોબ્લેમ. તમારી પાર્ટી જીતે આવું વિચાર કરો, નો પ્રોબ્લેમ. પણ પેલો હારી જાય, પેલાનો લાભ ના થાય. લોકો તો એવી વિપરીત વાળા હોય, મને કોઈ ઓળખે કે મારો કામ થાય કે ના થાય, પણ એનો કામ ના થયું. બોલો, થાય છે કે નહીં થાય એવી વૃત્તિ? હે? આપણે બહુ ખોટી વસ્તુ છે. આપણે વિચિત્ર અભિપ્રાય રાખીએ છીએ. મારા ઘરમાં શું કહેવાય, ગાડી આવી તો પહેલાના ઘરમાં ગાડી ના આવી. જો ગાડી આવે તો મારી કરતા સેકન્ડ સ્ટેન્ડર્ડ ની આવી જોઈએ. મારા છોકરા ભલે 60% લાવે, પણ પહેલાના છોકરાના 65 ના આવવું જોઈએ. પહેલાના 50 આવે તો મારા 60 પોસાશે, અને પહેલાના 75 આવે ને તો મારા 65 બી નહીં પોસાય. પછી તો મને 80 જ જોઈએ. એટલે એના છોકરાના ઓછા આવે, મારા છોકરાના વધારે આવે. પેલાને ઓછો લાભ થાય, મને વધારે થાય. તમારા લાભની ચિંતા કરવાની તમને આજ્ઞા છે. તમારા છોકરાના સારા માર્ક્સ આવે એટલી તમે આજ્ઞા છે. પણ બીજાના માટે તમે આમ કરો, એની હાનિ થાય, આ તમે કહો છો અપધ્યાન કરો છો. અને બીજા નંબરની વાત, તારા ધ્યાન કરવાથી કોઈનો ગુરુ થાય છે? અને જો તારા ધ્યાન કરવાથી કોઈકનો ગુરુ થાય તો કોઈ તારા વારામાં બુરો ધ્યાન કરશે તો તારો બુરો થઈ જશે. બોલો, થાય કે નહીં થાય? વન સાઇડેડ થોડી છે. તમે કોઈકનો વિચાર કરો એનો બુરો થાય તો કોઈક તમારો બુરો વિચાર કરશે. પછી શું થશે? બોલ, ના ના, આવી ફેસિલિટી નથી જોતી. મારી પાસે બ્રહ્માસ્ત્ર હોય અને બીજા બધાની પાસે ના હોય. કોણ છો ભાઈ તમે? તીર્થંકર છો, ચક્રવર્તી છો, કામદેવ છો, કોણ છો? એટલે આવી ઈચ્છા જ વ્યર્થ છે. સમજ્યા? એટલા માટે પોતાની વિચાર કરો. દોષ છે, મોટો દોષ નથી. પણ બીજાની હાનિનો વિચાર કરો, એ મોટો દોષ કહેવાય. પછી જય પરાજય, જય પરાજય આ બહુ ખતરનાક વસ્તુ. હાર જીત, હાર જીત. ઇલેક્શન હોય યુપીમાં, એ ગાંડો ગાંડો થઈ ગયો. અરે યોગીજી આ ગए, યોગીજી આ ગए, યોગીજી આ ગए તો શું કરી લે? હે? ક્રિકેટ મેચ ચાલતી હોય, બરાબર, તમે રમતા ના હોય ને ઇન્ડિયાના, તો પણ હાર જીત તો બહુ જ વિચારો. હારી જાય તો આમ જેમ કે તાવ આવી ગયો એવું લાગે, અને જીતી જાય તો ગલગલિયા છૂટે. અપધ્યાન છે, અપધ્યાન છે. હાર જીત ઉપર દ્રષ્ટિ જ ના હોવી જોઈએ. હવે એને તમે દેશભક્તિ કહો છો તો મને આશ્ચર્ય થાય કે દેશભક્તિ આમાં છે? દેશભક્તિ આમાં છે કે દેશની રક્ષા કરવામાં છે? ઠીક છે, બરાબર. અપધ્યાન સમજે ને? હાર જીતનો ઇશ્યુ બાર બાર નહીં બનાવો. કોઈ પણ વસ્તુ, હું જીતી ગયો અને પેલો હારી ગયો, કે હું હારી ગયો એ જીતી ગયો, આવું વિચાર લાવવું જ અપધ્યાન છે. ઠીક છે? તો કાહુ કી ધનાની નો વિચાર નહીં કરવું જોઈએ, કાહુ ની જય પરાજય નો વિચાર નહીં કરવું જોઈએ. પછી બીજા નંબર શું કે? દેન તો ઉપદેશ, એ કયો અપધ્યાન નામનો અનર્થદંડ છે. બીજા નંબરનો અનર્થદંડ, દેન સો ઉપદેશ હોય અગ બનજ કુશિત, પાપનો ઉપદેશ નામનો અનર્થદંડ. કયો? પાપનો ઉપદેશ. આપણે એવા ઉપદેશ આપીએ કે આ લઈ લે, અગ એટલે પાપનો ઉપદેશ. બરાબર? કેવો? કે કોઈ વ્યક્તિ તમને પૂછે, જેમ કે મને એક ભાઈએ પૂછ્યું કે આ અમદાવાદમાં સારી માછલી ક્યાં મળે આમ ખાવામાં. હવે એને આપણે ઉપદેશ કેવી, ઉપદેશ તો શું, વાત જ કેવી રીતે કહેવાય? એક જ વસ્તુ મને ખબર, તમને ખોટા માણસ જોડે પૂછ્યું, પાપનો ઉપદેશ જ કેમ અપાય? આવું ઉપદેશ લોકો કે, ઘણા લોકો આમ, જો ભાઈ જૈન ધર્મની એક પરંપરા તમે સમજવી જોઈએ.
ક્યારે અત્યારે તમારા દિવસ છે, ફરી લો, હરી લો, આમ કરી લો, તેમ કરો. આવો ઉપદેશ જોવામાં પાપ લાગે. પાપની ઉપદેશની જરૂરત નથી. જીવ પોતાના પ્રમાદથી પોતે પાપ કરે છે, કહેવાની જરૂર નથી. તમે ના પાડશો તો પણ કરશે. ખ્યાલમાં આવે છે કે નહીં? અત્યાર સુધી કોઈ કોઈના સંતાનોને ક્રોધની શિક્ષા આપે તો પણ બધાની સંતાનો ક્રોધ કરે કે નહીં? કેમ? કેમ? પાપ માટે ઉપદેશની જરૂર નથી હોતી. આ બાય ડિફોલ્ટ કરે. અને જ્યારે તમે પાપને અપ્રૂવ કરી દો, ઉપદેશ આપો ને, તો પછી એ પાપ સર્ટિફાઈડ થઈ જાય. પછી ક્યારે છોડી શકશે? બરાબર. એટલે તમે આવી ખેતી કરો, બરાબર, આવી તમે લગ્ન કરો, કરાવો, આવી રીતે તમે મકાન, બહુ જ મિનિમમ સલાહ આપવી જોઈએ. બધી જગ્યાએ દોડા નહીં થવું જોઈએ. સરળ ભાષામાં કહે, તમે કોઈ વસ્તુ હોય અને પાપનો ઉપદેશ આપો તો પાપ છોડવાનો ઉપદેશ આપો. એટલે આ લઈ લે, તારો મજા થઈ જશે. એક તો પોતે પાપ કરીને આવે, ફરીને આવે, ખાઈને આવે, બાળ જમીને આવે, ભોગીને આવે, પછી અહીંયા ડાપણ કરે, આવું કરીને જો, આવું કરીને જો, આવું કરીને જો. આ પાપ નામનો ઉપદેશ કર્યો. બરાબર? સમજાય કે નહીં સમજાય? એટલે આનું સ્થાન આપણા ત્યાં નથી. પાપોપદેશ. ઓકે. દે ના તો ઉપદેશ. શેનો શેનો? અગ એટલે પાપનું. વનજ એટલે બંને ઉપાય જે હોય, વનજ વસ્તુ હોય ને, પશુઓની છાલ હોય, પશુઓનો જે વનથી ઉત્પન્ન થાય એવી વસ્તુઓમાં વનજ. અને કૃષિ એટલે ખેતીનો, જેમાં બહુ હિંસા થતી હોય. આ પેસ્ટિસાઇડ યુઝ કરો, આ પેસ્ટિસાઇડ યુઝ કરો. આવો ઉપદેશ આપણે ના આપવું જોઈએ. એ પાપ ઉપદેશ નામનો અનર્થ દંડ કહેવાય. પછી ત્રીજા નંબરનું શું કહેવાય? ત્રીજા નંબરનું કહેવાય, ચલો ત્રીજા નંબરનું આપણે 13, 14 અને 15 ના આપણે નેક્સ્ટ ક્લાસમાં રાખીશું. આજે આટલો 12 સુધી રાખીએ. ઠીક છે જ્યોતિકાબેન? સરસ. આજે તમારું ગણધર વાંચન આવે. કરો જ્યોતિકાબેન ગણધર વાંચન તમારું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બધા તાલીઓથી તો સ્વાગત કરો. જ્યોતિકાબેન અમારા ફર્સ્ટ પહેલાથી જ નામ આવી ગયો એવા. અમે કેવું પડે? અહીંયા જ્યોતિકાબેન જાતે જ કીધું ભાઈ હું કરીશ. બરાબર. આપણે આ ચોથી ઢાળમાં સમ્યક દર્શનની મહિમાનું કહેવામાં આવ્યું છે કે આપણે સમ્યક જ્ઞાનની મહિમા લાવવાની અને ઈ કંઠમાં રાખવાનું છે. સમ્યક દર્શન થયા પછી જ જ્ઞાનને જે જ્ઞાન થાય છે એને સમ્યક જ્ઞાન કહેવાય છે. બરાબર. ને જીનેન્દ્ર ભગવાને કહેલો પરમાર્થ તત્વનો અભ્યાસ કરવો. અભ્યાસ વગર આપણને જ્ઞાન નથી થતું. કેવડી ભગવાનને એક સમયમાં 3 લોક અને 3 કાળ જણાય છે. સમ્યક જ્ઞાન વિના કોઈ પદાર્થ સુખ આપી શકતું નથી અને તેનાથી જ આપણને જન્મ, જરા અને મરણના રોગ દૂર કરવા માટે અમૃત સમાન છે. બરાબર. સમ્યક જ્ઞાન વિના કરોડો જન્મો સુધી આપણે તપ કરશું તો પણ કર્મોનો અભાવ નહીં કરી શકે. જેમ કે સમ્યક જ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીન થઈને સહેલાઈથી એક સમયમાં કરી શકે છે. એટલે આપણે અજ્ઞાનમાં આપણે જે કરોડો વર્ષ સુધી તપ કરીએ ને જેટલા કર્મનો નાશ પામે એના કરતા એક સમયમાં શુદ્ધ આત્માનું જ્ઞાન કરતા આપણને કર્મો ખરી જશે થોડાક સમયમાં. બરાબર. આપણે પૈસા કે કુટુંબ આદિ કઈ જ કામ નથી આવતું, પણ સ્વ પરનો ભેદ વિજ્ઞાન કરીને સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. બરાબર. જેનાથી આપણે સુખી થશું. કારણ કે બધાને સુખ જોઈએ છે, દુઃખથી દૂર થાવ. દુઃખ કોઈને ગમતું નથી પણ સુખી થવું છે. બરાબર. જે પૂર્વે મોક્ષમાં ગયા છે, હમણાં જાય છે અને ભવિષ્યમાં જશે
તે તે બધો સમ્યક જ્ઞાનનો પ્રભાવ છે એમ જિનેન્દ્ર દેવે કંઈક કીધું છે. અત્યારે મને જે પર વસ્તુમાં ઈચ્છા થાય છે એ જ આકુરતાનું કારણ છે, પણ સ્વરૂપમાં જો લીનતા કરીશ તો શાંતિ ઉપજશે, શાંતિનો અનુભવ થશે. બરાબર. પુણ્ય અને પાપના ફળમાં આપણને જે અનુકૂળતા ને પ્રતિકૂળતા મળે છે એમાં હર્ષ કે શોક નહીં કરવાનું, કારણ કે વસ્તુ કઈ સુખ કે દુઃખ નથી આપતી, પણ એ તો પૂતગલની પર્યાય છે. જે ઉત્પન્ન થશે, ઉત્પન્ન અને વ્યય થશે. બરાબર. લાખ વાતની એક જ વાત છે કે પોતાના આત્માનું ધ્યાન કરી તેમાં લીન થાય તો જ સુખી થશું. બરાબર. સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ સમ્યક ચારિત્ર થાય છે. એના બે ભેદ છે, એક દેશ ચારિત્ર અને સકલ દેશ. બરાબર. ત્રસ્ત જીવોની હિંસાનો ત્યાગ કરવો તથા કારણ વગર આપણે સ્થાવર જીવોનો ઘાત ના કરવો, તેને અણુવ્રત કહે છે. ને કોઈને કઠોર વચન નહીં કહેવાના અથવા કોઈને દુઃખ થાય તેવું ના કરવું, તે સત્ય અણુવ્રત છે. અત્યારના 5 વ્રત આવે છે, જે અચોર્યાનું વ્રત, બ્રહ્મચર્યાનું વ્રત, પરિગ્રહ પરિમાણ વ્રત, દિગ વ્રત અને દેશ વ્રત. બરાબર. પાણી અને માટી સિવાય કોઈની વસ્તુ કોઈને પૂછ્યા વગર ના લેવાની, એને અચોર્યાનું વ્રત કહે છે. બરાબર. પછી અત્યારના પર સ્ત્રી કા પર અત્યારના પુરુષની વાત કરીએ તો પર પુરુષ સિવાય બીજા બધા આપણા માટે ભાઈ કે પિતા કે પુત્ર સમાન હોય, એ બ્રહ્મચર્યાનું વ્રત છે. પછી પરિગ્રહ પરિમાણુ વ્રત, આપણને જે જોઈતું હોય એટલો જ પરિગ્રહ રાખવાનો, વધારે પરિગ્રહ નહીં રાખવાનો. બરાબર. દિગ્વ્રત, જે આપણે 10 દિશામાં જે ગમન કરવાની આપણે સીમા બાંધી હોય એટલું જ કરવાનું. ને દેશ વ્રત પણ અત્યારના છે કે આપણે કીધું હોય કે આપણે બજારમાં જાશું ને આટલું જ કરશું, એ સીમાથી બારે નહીં જવાનું, એને દેશ વ્રત કહે છે. બરાબર. ને પછી ત્યાર પછી અનર્થ દંડની વાત આવી, જેમાં અનર્થ દંડમાં જેટલું આપણે જોઈતું હોય એટલું જ વાપરવાનું. ને એમાં અભ્યાન અનર્થ દંડમાં કે છે કે ખોટું ધ્યાન નહીં કરવાનું, કે અત્યારના વ્યાપારમાં આપણે લાભ માટે કે કોઈને આપણે હાર જીત કે આપણે વિચાર નહીં કરવાનો કે આનું ઈ હારે કે જીતે. બરાબર. પાપોપદેશ એટલે ખોટી સલાહ નહીં આપવાની, કોઈને ખોટો ઉપદેશ નહીં આપવાનો કે તમે આમ કરો કે અત્યારના ખેતીવાડી કરો કે એ બધું ખોટો છે. બરાબર. બહુ સારું. પ્રમાચર્યા એટલે એમાં એ તો આજે લીધું જ નથી ને.
ના એ નથી લીધું એટલે હા તો પછી મેં કીધું આજે આગળની તૈયારી કરાવો છો શું છે? થોડુંક જરા કર્યું તું. વાંધો નહીં સારું. હા. પછી આપણે ચર્ચામાં રહીશું. અત્યારે એટલામાં આપણે ફોકસ કરીએ. બહુ સારો તમારો રહ્યો. સૌથી પહેલા તો તાલીઓ સાથે સ્વાગત તમારું. એક બે પ્રશ્ન બહુ ટૂંકો છે કે જેમ કે સમ્યક જ્ઞાનની મહિમામાં એક વસ્તુ કીધી, કોણ કામ નહીં લાગે ને કોણ કામ લાગશે? અને કેમ? અત્યારે આપણે વિચાર કરીએ કે આ કુટુંબ મારું છે, મને આ લોકો કુટુંબ મને જ્યારે જરૂર હશે ત્યારે સહાય કરશે કે ઈ બધું, ઈ વાત ખોટી છે. અત્યારે કારણ કે આ છેડાયેલા કારના શબ્દો કહીએ તો કોણ કામ નહીં લાગે? એટલે આપણે જે પર વસ્તુ છે એ કઈ કામમાં નહીં આવે, કે કુટુંબ છે કે ધન ધાન્ય ગમે ઈ, પણ પોતાના આત્મામાં લીનતા કરશે ને આત્માનો જ અનુભવ ને કરશે ઈ જ સાથે આવશે. બરાબર. એક શબ્દ આવે, ધન સમાજ ગજબાજ રાજ તો કાજ ના આવે, જ્ઞાન આપકો રૂપ રહે થિલ અચલ. એટલે બીજું કઈ કામ લાગવાનું નહીં, માત્ર જ્ઞાન જ કામ લાગશે. બહુ સરસ. પુણ્ય અને પાપના વિષયમાં આપણે શું નહીં કરવું જોઈએ? એમાં આપણે આકુરતા એટલે અનુકૂળ ને પ્રતિકૂળ સંજોગ હોય એમાં આપણે હર્ષ કે શોક નહીં કરવાનો. બહુ સારું. કેમ? કારણ કે ઈ બધા બંધના ભાવ છે અને આપણને રાગ દ્વેષ કરાવે છે. યે પૂતગલ પર્યાય ઉપજી બિન સે ફિર થાય, પછી ઉત્પન્ન થાય, નષ્ટ થાય ને અને વ્યય પાછી થાય છે. અપધ્યાન ક્યારે અપધ્યાન કહેવાય? અપધ્યાન ક્યારે કહેવાય છે? અનર્થ દંડના વિષયમાં બોલો. ચલો, અનર્થ દંડ કોને કહેવાય અને અનર્થ દંડ વ્રત કોને કહેવાય? અનર્થ દંડ એટલે કે અત્યારના છે કે આપણે ખોટા કોઈના વિચાર નહીં કરવાના કે ખોટી સલાહ નહીં આપવાની, ને આપણે કઈ પણ બી વસ્તુ જોઈતા પ્રમાણમાં જ વાપરવાની. અનર્થ દંડની વ્યાખ્યા કરો તો? દંડ એટલે કોણ કહેવાય? દંડ એટલે આપણે કોઈને શિક્ષા આપી. મન વચન કાય. દંડ એટલે મન વચન કાય. અર્થ મતલબ પ્રયોજન, અનર્થ મતલબ પ્રયોજન વગર. ટૂંકું ટચ કરવા જઈએ તો પ્રયોજન વગર મન વચન કાય નો પ્રયોગ કરવું, એ બધું શું કહેવાય? અનર્થ દંડ કહેવાય છે. અને એના એવું ના કરવું એનું નામ કહેવાય અનર્થ દંડ વ્રત. બરાબર? આટલી ચર્ચા આપણે કરી. વિશેષ ચર્ચા આપણે આગળની ક્લાસમાં કરીશું. જય જીનેન્દ્ર. બહુ સરસ. જ્યોતિકા, થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.